अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है। ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। ઘણા લોકોને બુદ્ધિથી એવું લાગે કે ભાઈ આ વિજ્ઞાનની આત્માની અનુભૂતિ કરવા માટે જરૂર શી છે? મારે તો આત્માનો અનુભવ કરવો છે, તો સાયન્સની શું જરૂર છે? કુદરત, કુદરતી કાનૂન, કુદરતી રચના જાણવાની શી જરૂર છે? એવું અંદર બુદ્ધિમાં ઊભું થાય. તો સાયન્સ એટલા માટે જરૂર છે જ્યાં સુધી આ શરીર એનું માલિકીપણ, શરીર સાથે સંકળાયેલા મન, વચન, કાયાનું કરતા વિચાર મને આવે છે, વાણી હું બોલું છું, વર્તન હું કરું છું, આ અને આ મન, વચન, કાયા સાથે સંકળાયેલા સત્તા, સંપત્તિ, સંબંધ અને સાધન મારા છે. એટલે ઘણી વખત લાગે કે આ વિજ્ઞાન કેમ સમજવાનું? તો કે જે વિજ્ઞાન એટલા માટે સમજવાનું કારણ કે વિજ્ઞાન તો કુદરતનું છે, સનાતન સત્ય છે. હવે એ વિજ્ઞાનને જાણવાની આપણે કેમ જરૂર છે? તો કે શરીર કુદરતનું છે. શરીર, આ શરીરની ડિઝાઇન કુદરતે બનાવી. પંચ મહાભૂત, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ એ પણ કુદરતના. આ શરીરને જીવતું રાખવા માટે 80 થી 100 વર્ષ હવા, પાણી, ખોરાક પણ કુદરત આપે છે. એને ડાયજેસ્ટ કરીને બ્લડમાં રૂપાંતર કરવું અને આખા બોડીમાં 24 અવર્સ બધા પાર્ટ્સને પહોંચાડવું એ કામ પણ કુદરત કરે છે. તો પહેલી વસ્તુ એ કે બોડી જે છે એનો ક્રિએટર, બનાવનાર, ચલાવનાર, અંત લાવનાર કુદરત છે. માટે વિજ્ઞાન સમજવું જરૂર છે. બીજું, આ બોડીને મા બાપથી વાળીને સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન પ્રાપ્ત થાય છે. એ બધું જ કુદરતનું છે. આ બંગલા, મોટર, ગાડી પણ છે કોણ? આપણે લઈને આવ્યા નથી ને લઈને કારણ કે આપણા છે નહીં. પણ કુદરતનો કાનૂન જાણતા નતા, કુદરતી રચના નતા જાણતા, ત્યાં સુધી લાગતું કે મારું છે. હવે સમજાયું કે આપણું આપણે ચલાવતા પણ બિલકુલ નહીં. પ્લસ આપણા જીવનમાં સુખ દુઃખના સંજોગો આવે છે વ્યક્તિ એક વસ્તુ સાથે, ત્યારે આપણને ખબર પડે છે કે આ સુખ દુઃખનો ભોગવટો કોણ ભોગવે છે? શરીર ભોગવે છે. અને શરીર દ્વારા ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા ભોગવે છે. તો શરીર એ કુદરતનું છે. તો આને સુખ મળ્યું કે દુઃખ મળ્યું, અથવા આના દ્વારા બીજાને સુખ મળ્યું કે દુઃખ મળ્યું, એ પણ કુદરતી. તો પછી એની વેલ્યુ કેમ કરવાની? આ બધું જેમ છે તેમ જાણવા માટે વિજ્ઞાન સમજવું જરૂરી છે. અને તો તમને ખબર છે કે આ બધું જ કુદરતનું છે, માટે હું આનાથી મુક્ત એવો તે સિવાય હું શુદ્ધાત્મા છું બોલવાથી નિવેડો આવશે. જવાબ સાચો છે અડધો, પણ અડધો જવાબ ખોટો છે. સમજાયું? એટલે જ્યાં સુધી દર્શન નથી ત્યાં સુધી જ્ઞાન નથી. પહેલું દર્શન થાય, કેવળ દર્શન, પછી થાય કેવળ જ્ઞાન. અને કેવળ દર્શન એટલે આ બ્રહ્માંડને, આ દુનિયાને, આ મન, વચન, કાય અને તેની અવસ્થાને કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચનાથી જાણો. તો જ તમારી દ્રષ્ટિમાંથી એના સંબંધી મોહ, અજ્ઞાન, માલિકી ભાવ, કર્તા ભાવ, ભોગતા ભાવ ખલાસ થશે. તે સિવાય થશે હું શુદ્ધાત્મા બોલવાથી નહીં થાય. કારણ કે હું શુદ્ધાત્મા છું એ સાચું, પણ આ શું છે એને જાણવું પડશે ને. પાછું હું શુદ્ધાત્મા છું
પાછા આ પ્રકૃતિને હું ચલાવું છું, આ પ્રકૃતિની બોલો મારાથી થાય છે, તો પાછું અજ્ઞાન, પાછું એનું અમારી વાત સમજાય? વિજ્ઞાનનો મતલબ ક્લેરિટી, કે તમે શું છો અને તમે શું નથી, તમારો કંટ્રોલ ક્યાં છે અને તમારો કંટ્રોલ, તમારી માલિકી ક્યાં છે અને તમારી માલિકી, જન્મ, જીવન, મૃત્યુ આપણા પ્રકૃતિના છે. યસ કે નો? આત્માને જન્મ, જીવન, મૃત્યુ હવે અનુભવ તો આત્માનો કરવો છે, તો પ્રકૃતિમાં કેમ ઉડાવ કરીએ છીએ? કારણ કે કુદરતી કાનૂન અને કુદરતી રચના યથાર્થ રીતે જાણતા, એટલે અમે ઇન્વોલ્વ થઈ જઈએ છે. સમજાય? અને એ અજ્ઞાનતાને કારણે કર્મ બંધાય છે. ઘણા લોકો કે સ્વામીજી તમે પુણ્યની વાત કેમ નથી કરતા? ચલો પાપની વાત ના કરો, પુણ્યની વાત તો કરો ને. મેં કહું પાપ પુણ્ય બંનેનું અસ્તિત્વ અજ્ઞાનને કારણે છે. કારણ કે પુણ્ય પણ મેં સારું કર્યું, મેં પૂજા કરી, મેં આરતી કરી, મેં દાન આપ્યું, તો પછી પુણ્ય બંધાશે. પણ એ જ્ઞાન છે કે અજ્ઞાન છે? અજ્ઞાન છે. એટલે પાછું બધું શું થાય? પાછું હવે સમજાયું? આપણે અજ્ઞાન તો કાઢવું છે. એ અજ્ઞાનને કારણે પાપ પુણ્ય પ્રયાસથી ટકેલા છે. અજ્ઞાન નથી તો પાપે નથી, પુણ્ય નથી અને પ્રાયશ્ચિત નથી. તમે મન વચન કાયના માલિક નથી, ચલાવનાર નથી, તો પાપ પુણ્ય કેવી રીતે હોય? તો પ્રાયશ્ચિત કેવી રીતે હોય? આ બધું અજ્ઞાનને કારણે છે. ને દુનિયાના તમામ ધર્મો અજ્ઞાન એટલે રિલેટિવ સત્ય ઉપર આધારિત છે, અને વિજ્ઞાન સનાતન સત્ય ઉપર આધારિત છે. સમજાયું? એક રિલેટિવ સત્ય ને સનાતન સત્ય, બે ક્યારે ભેગા થવાના સાથે છે પણ ભેગા ના થાય. જેમ રેડિયોના પેટા સાથે છે પણ ભેગા, એમ રિયલ સત્ય અને રિલેટિવ સત્ય બંને પેરેલલ છે, પણ ક્યારે કમ્પાઉન્ડ અથવા કમ્બાઈન થાય. મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. જ્ઞાની પુરુષ દાદા ભગવાને આપણને કહ્યું, જે આપણે ચરણવિધિમાં રૂચે બોલીએ છીએ, પણ એ કુદરતી રચના સમજ્યા એટલે પ્રકૃતિ દ્વારા પાછી કુદરતી રચના બોલ્યા, અને પ્રકૃતિ દ્વારા પુરુષાર્થ છે એવું પણ પાછું માન્યું. એટલે વિજ્ઞાન સમજાયું આ જગતમાં આત્મા સિવાય કોઈ જગ્યાએ હું અને મારું શબ્દ લાગુ પડતો, શરીરને પણ હું ને મારું લાગુ નથી પડતું, અને શરીર સાથે સંકળાયેલા સત્તા, સંપત્તિ, સંબંધ અને સાધનમાં પણ હું ને મારું લાગુ નથી પડતું. આ વિજ્ઞાન ન સમજાવવું માટે સેકન્ડ સ્ટેપ રિલેટિવ સત્યની વેલ્યુ આવી. અને રિલેટિવ સત્યમાં બે બ્રાન્ચીસ, એક સામાજિક જીવન અને બીજું સાંપ્રદાયિક જીવન. આ અજ્ઞાન હતું એટલે આ બે વસ્તુ આવી કે સોશિયલ લાઈફમાં કેમ જીવવું, ધાર્મિક જીવન કેમ જીવવું. કેમ? કારણ કે આપણે સનાતન સત્યથી ના સમજ્યા માટે. હવે જો સનાતન સત્ય સમજો છો તો સામાજિક અને ધાર્મિક લાઈફ બંને કુદરતી રચના છે. એના માટે એટેન્શનની જરૂર, કારણ કે સામાજિક અને ધાર્મિક લાઈફ જીવાય શેનાથી જીવાય? મન વચન કાયથી. અને મન વચન કાયની અવસ્થા માત્ર, તો પછી ત્યાં પુરુષાર્થની ક્યાં જરૂર છે? એટેન્શનની ક્યાં જરૂર છે? જે કુદરતી રચના જ છે તેમાં આપણે શું ઉપયોગ કરવાનો? ઇટ ઇઝ આઉટર મોડ. જે પ્રમાણે કર્મનો પ્રોગ્રામ લાયા છો એ જ પ્રમાણે તમારું જીવન ચાલ્યા કરવાનું છે. તમે ભગવાન શ્રી રામ હોય, ભગવાન શ્રી કૃષ્ણ હોય અને ભગવાન શ્રી મહાવીર હોય, બધાનું લાઈફ કેવું હોય? ઓટોમોડ. કર્મના પ્રોગ્રામ પ્રમાણે ચાલ્યા જ કરે, એ પણ કશું કરી શકે. એટલે અત્યાર સુધી વિજ્ઞાનનો અભાવ હતો. શેનો અભાવ હતો? ધર્મ તો હતો, અનેક પ્રકારના ધાર્મિક સંપ્રદાય ભારત વર્ષમાં અને વિદેશોમાં પણ છે, પણ સનાતન સત્ય નથી. સનાતન સત્ય જે હતું છે અને સનાતન સત્ય કોઈ બનાવી શકે નહીં. સનાતન સત્ય કોઈ બનાવી ના શકે. સનાતન સત્યનો મતલબ શાશ્વત સત્ય, અને શાશ્વતનો મતલબ કુદરતનો કાનૂન ક્યારે બદલાય? આજે સૂર્ય ઉગે, ચંદ્ર ઉગે, પૂનમ થાય, અમાસ થાય,
સવાર બપોર સાંજ રાત થાય ભરતી ઓટ આવે આ બધું ઓટોમોડ ચાલ્યા જ કરે કુદરતી રચના એ સિસ્ટમ ક્યારે બદલાય એમ જેમ કુદરતી કાનૂનથી આ દુનિયા ચાલે છે એમ આપણા કર્મનું ફળ પણ કુદરતી કાનૂનથી મળે છે કારણ કે કુદરત જે ફળ આપવાની છે એના સંજોગો પણ કોને આપવા પડશે કુદરતને અનાદિકાળથી ભારત વર્ષમાં જે સનાતન ધર્મ હતો જે સનાતન સત્ય હતું એ ઢંકાઈ ગયું અને સાંપ્રદાયિક ધર્મો ખુલ્યા પાડ્યા અને સાંપ્રદાયિક ધર્મો ખુલ્યા એટલે સનાતનની પછી કોઈ વાત કરે દરેક વ્યક્તિએ પોતપોતાના સંપ્રદાયને મજબૂત કરવા પ્રયત્ન કર્યો પછી એમાં સનાતન સાંપ્રદાયિક જ આવે ને લોકોને પણ એ જ ભણાવવામાં આવ્યું અને લોકો પાસે બીજો કોઈ ઓપ્શન હતો જ નહીં શું કરે આ વિજ્ઞાન આવ્યું ત્યારે લોકોને ખબર પડી કે ધર્મથી ઉપર પણ આધ્યાત્મ વિજ્ઞાન છે પહેલા તો આ વિષય હતો જ નહીં આ ધર્મ પાડો ક્યાં તો આ પાડો ક્યાં તો આ પાડો ક્યાં તો આ પાડો પણ ધર્મને ફોલો એટલે આ વિજ્ઞાન એ ભારત વર્ષની અંદર અને વિશ્વમાં પણ ક્રાંતિ લાવશે સમજાય છે પણ ટાઈમ લાગશે શું લાગશે રામ અને કૃષ્ણ ભગવાનને આટલા હજારો વર્ષો પછી આજે લોકો એને ઓળખે છે પહેલા તો ઓળખતા જ નતા જ્યાં સુધી મહાવીર હતા ત્યાં સુધી રામકૃષ્ણ મહત્વ નથી તીર્થંકર હાજર હતા પણ તીર્થંકરો ગયા સતયુગ ગયો કેવળ જ્ઞાનનું મોક્ષ બંધ થઈ ગયું ત્યાર પછી સાંપ્રદાયિક ધર્મો ખુલ્યા હતા ત્યાર પછી લોકો હિસ્ટોરિકલ ઇતિહાસ કાઢીને રામનું જીવન કેવું કૃષ્ણનું જીવન કેવું એવી રીતે એનું મહત્વ સમજતા ગયા અને સમાજના લોકોને બતાવતા એમ કરતા સંપ્રદાય ચાલે પ્રશ્ન એ નતો કે અનેક સાધુ સંત સંન્યાસીઓ ના હોવા જોઈએ હજારોની સંખ્યામાં હોવા જોઈએ પણ જો એ સાંપ્રદાયિક સત્યની વાત કરે છે તો આમ જનતા ગુજાશે આ સાચું કે પેલું સાચું આ કરું કે પેલું પણ હજારો સાધુ સંત સંન્યાસીઓ સનાતન સત્યની વાત કરે તો કોઈ વાત નથી કારણ કે કોઈ ડિફરન્સ નથી છે માટે આપણે બધાને આ વિજ્ઞાન કહેવાની શું આપી છે જેને જેટલું સમજાય એટલું ક્યાં અને તે વિજ્ઞાન જ કેવું છે આપણે ક્યાં કહીએ છીએ પીએચડી થઈ ગયા છે પણ મને જેટલું સમજાય છે ઉપયોગ કરું છું અનુભવ કરું છું એટલું તને કહું છું એમાં વાંચું શું છે અને કુદરતનું છે કોઈ વ્યક્તિનું આપણે જયારે કોઈને કહીએ ત્યારે આપણી દ્રષ્ટિ પાકી થાય અને એને નવી દ્રષ્ટિ બસ નુકસાન તો છે જ નહીં કશું સમજાય છે આવી રીતે તમે જુઓ કે અનાદિકાળથી માણસ મુક્તિ માટે જંગતો હતો ખાસ કરીને કળિયુગમાં સતયુગમાં તો મુક્તિનો માર્ગ ચાલુ જ હતો જંગતો હતો પણ માર્ગ મળતો નતો શું નતો મળતો અને જે માર્ગો મળ્યા એ બધા સાંપ્રદાયિક મળ્યા આત્માની અનુભૂતિ માટે વ્યક્તિની સ્થાપના કરવી પડે ભગવાન તરીકે અને ગુરુ તરીકે અને પોતાની જાતને શિષ્ય તરીકે સ્થાપિત કરવી પડે આ ધર્મનું બંધારણ છે સમજાય છે ધર્મમાં એક ભગવાન જોઈએ એક ગુરુ જોઈએ અને તમે શિષ્ય પણ તમારે થવું પડે તો જ માર્ગ ચાલે ને વિજ્ઞાનમાં તમે ભગવાન છો બીજા કોઈ ભગવાનને સ્થાપિત કરવાના નથી સમજાય છે અને જે તમે ભગવાન છો એનું જ્ઞાન એ અનુભવી જ્ઞાની પુરુષ તમને દ્રષ્ટિથી આપે છે પણ એ અનુભવી જ્ઞાની પુરુષ ગુરુ નથી એમની કોઈ આજ્ઞા એમને તમારે કોઈ ફોલો કરવાનું કે એમને તમારે સરેન્ડર થવાનું નથી એમને કહેલી દ્રષ્ટિનો તમારે ઉપયોગ કરીને અનુભવ કરવાનો છે યસ કે નો
આ વિજ્ઞાન અનુભવ કરવા માટે છે, ખાલી મગજમાં રાખવા માટે, યાદગીરી માટે. આવું ઉત્તમ વિજ્ઞાન કે જે સામાન્ય રીતે આ કાળમાં હોતું, જો હોત ને તો ક્યારનું બહાર પડી ગયું હોત. આ તો જે મુમુક્ષુઓ, જિજ્ઞાસુઓ, મહાત્માઓની કઈ પુણ્ય હશે, તે શ્રીમદ રાજચંદ્ર જેવા જ્ઞાની આયા, થોડી શરૂઆત કરી, દાદા ભગવાન જેવા આયા, થોડા ઓર વધારે પ્રયત્ન કરે, વ્યવહાર નિશ્ચય 2 ચરણ વિધિ આપી, શરૂઆત કરી. શું કરી? શરૂઆત. પણ આખું વિજ્ઞાન બહાર પડ્યું. એટલે મહાત્માઓને વિજ્ઞાન તરીકે જે વેલ્યુ સમજાવવી જોઈએ એ ના સમજાય. ને સમજાય નહીં તો પછી ફોલો કરવાનો તો પ્રશ્ન નથી. સમજાય નહીં તો કેવી રીતે એને અનુસર. એટલે વિજ્ઞાન ના સમજાયું એટલે વળી પાછા ફોર્મેટમાં બેસી ગયા. બીજો કોઈ રસ્તો? વિજ્ઞાનની વાતો સાંભળી, બોલે ખરા, પણ પુરુષાર્થ તો પાછા ફોર્મેટ જ માટે આવો છે. હવે તમને વિજ્ઞાન સમજાયું, હવે તમને ખબર પડી કે જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ વાપોય રચના નથી અને તે વ્યવસ્થિત છે. એ હવે તમને સમજાય. કારણ કે મન વચન કાયામાં હવે પુરુષાર્થ શબ્દ આવે. પેલા કુદરતી રચના બોલતા હતા ખરા અને પુરુષાર્થ માનતા હતા. સમજાય છે? બે એટલે ગુચાયેલા. પુરુષાર્થ કોણે કેવું, કુદરતી રચના કોણે કેવું. સમજાય છે? અને એને ધાર્મિક મૂળ આપી દીધેલો. કયો મૂળ? એટલે સામે વાળો અપમાન કરે તો એ વ્યવસ્થિત, પણ તમે સામે વાળો કરો તો બરાબર કર્યું ને, હે મેં બરાબર કર્યું ને છોટાડી દીધો. એટલે થયું શું? પછી પાછું વિજ્ઞાન ના સમજાય. તમારી ક્રિયા જો વ્યવસ્થિત હોય તો મારી ક્રિયા વ્યવસ્થિત નહીં. બધું ધર્મનો મોડ આપ્યો ને એટલે એમ કહ્યું કે સામે વાળ નિર્દોષ હોવાનો, આને નહીં હોવાનો. માટે આને કહેવાનું કે તારી ભૂલ થઈ, માફી માંગ. એટલે ધર્મનો મોડ આવી ગયો. શું આવી ગયો? રિલેટિવ સત્ય. સનાતન સત્યમાંથી શું આવી ગયું? અને રિલેટિવ સત્યની પરંપરા તો પહેલેથી હતી, એટલે સ્વીકારવાનું પડ્યું. થઈ ગયું, ઈઝી પડી ગયું. દરેક ધર્મમાં પ્રાયશ્ચિતની વાત તો આવે જ છે. એટલે એ વાતને સ્વીકારવી એટલા માટે ઈઝી છે કે આપણે પરિચિત છે. પણ આ વિજ્ઞાને સિદ્ધ કર્યું કે મન વચન કાયા બધાના કુદરતી છે અને આપણે મન વચન કાયાથી મુક્ત એવા સુધારા. એમાં મારા કે તમારા એ સબ્જેક્ટ આવતો જીવ માત્ર ના મન વચન કાયા કુદરતી રચના છે. અને હું મન વચન કાયાથી મુક્ત એવો સુધારા. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ ગુણે કરી બંને સર્વથા ભિન્ન છે. આ તો સામીપ્ય ભાવને લઈને પ્રાચીન થઈ છે. એ રીતે પ્રકૃતિના ગુણમાં હું ઘૂસી ગયો. પ્રકૃતિ આરતી કરે તો કે હું આરતી કરું છું, પ્રકૃતિ પૂજા કરે તો કે હું પૂજા કરું છું, પ્રકૃતિને વિચાર આવે તો કે મને વિચાર આવે છે, પ્રકૃતિ બોલે તો કે હું બોલું છું, પ્રકૃતિ ક્રિયા કરે તો કે હું કરું છું. યસ કે નો? યસ. પછી કુદરતી રચના કઈ સમજાય? આ વિજ્ઞાનને ક્લિયર કર્યું કે મન વચન કાયા જીવ માત્રના કુદરતી રચના છે ને આપણે એનાથી મુક્ત એવા. બસ આ જ આપણે અનુભવ કરવાનો છે. પ્રકૃતિના કોઈ પણ ભાગમાં ઇન્વોલ્વ થવાનું નથી, એટેચ થવાનું નથી, ઊંડા ઉતરવાનું નથી કે પ્રકૃતિને ફેરવવાની કે સુધારવાની, પણ માત્ર કુદરતી રચના જોવાની. અને એમાં જગતને પોસાયા પણ હું કઈ જ કરતો નથી. પોસાયા છતાં હું કઈ જ કરતો નથી એવું નિરંતર ખ્યાલ રહેવું. એમના કેવળ ત્યાં નિરંતર ખ્યાલ રહેવું એ કેવળ દર્શન ત્યાં વિજ્ઞાને આપ્યું. હું કઈ જ કરતો. સમજાય છે? જ્ઞાની પુરુષ દાદા ભગવાને આપણને સૂત્ર રૂપે આપ્યું, પણ એ વખતે સમજાયું ત્યાં વિજ્ઞાને ક્લિયર કર્યું. આધ્યાત્મ વિજ્ઞાન કે આજે મન વચન કાયા છે
એ જે કંઈ પણ કરે છે એનો હું કરતા, એનો ભોગતા પણ અને એનો માલિક પણ. કરતા ભોગતા માલિક બધું કુદરત છે. શરીરે કુદરત આપે, સંજોગો કુદરત આપે અને લઈ પણ આપણે આપણે મારી ઠોકીને માનતા હતા કે મારું શરીર છે, હું ચલાવું છું. લઈને આવ્યા નથી ને લઈ જવાનું નથી તો સમજે છે? એટલે અનાદિકાળથી આ ભૂલ થતી. અને તમને એવું લાગે કે આ વિજ્ઞાન અમને ઇઝીલી મળી ગયું, તમારી ભૂલ નથી. પણ એટલું ધ્યાન રાખો, આ કળિયુગની અંદર વિજ્ઞાન જેમ છે તેમ દુનિયા સમક્ષ કહેવું એ ઇઝી. લોકો પ્રશ્ન પૂછશે, જવાબ આપવા પણ, કારણ કે દુનિયા રિલેટિવ સત્ય સમજવા ટેવાયેલી છે, સનાતન સત્ય સમજવા ટેવાયેલી. એટલે તમને પ્રશ્ન પૂછશે, મને ખરાબ વિચાર આવે, વાણી ખરાબ બોલું, વર્તન ખરાબ થાય, ક્રોધ થઈ જાય, તો એનો ગુનો કેમ ના કહેવાય? એવું પૂછે. પછી આપણે કહીએ કુદરતી રચના છે, તો કે કુદરતી રચના બરાબર, પણ સામે વાળા દુઃખ થયું ને. આ તો એવો પ્રશ્ન પૂછે, સામે વાળા દુઃખ થયું કુદરતી રચના નહીં, એની આમ સમજણ છે ને. શું કરવાનું? રામને વનવાસ મોકલ્યા, તેમને દુઃખ થયું ના થયું? તો કોઈને થાય કોણ છે? તો કુદરતી રચના. યસ કે નો? તો પછી આપણે નથી સમજતા, એના કારણે દુઃખી થયા. એ તો આપણી ભૂલ ને. સામે વાળા ભૂલ કઈ કહેવાય? સામે વાળાએ આપણા ઉપર ગુસ્સો કર્યો અને આપણને ગુસ્સો કર્યો એટલે દુઃખ થયું, તો એ ભૂલ સામે વાળાની કે આપણી? એટલે કે ટૂંકમાં એકબીજાના કર્મના હિસાબો કુદરત પૂરા કરાવે છે. શું કરાવે છે? ભૂલ તો ગયા અવતારમાંથી, એનું રિઝલ્ટ આજે. એટલે આજે બેમાંથી એકે ગુનેગાર નથી. બંને પોતપોતાના હિસાબો શું કરે છે? પૂરા કરે છે. એક ભાઈએ કીધું કે મારે કોઈને આપવાના હોય, કોઈની પાસેથી લેવાના હોય, તો હિસાબ તો બધા હાથે જુદો જુદો હોય ને. યસ કે નો? ત્યારે મેં કીધું હિસાબ ગમે તેની સાથે ગમે તેવો હોય, પણ તમારે રૂપિયો લઈને આવવાનું નહીં, તો રૂપિયો લઈને. આ નિયમ કેવો છે? બોલતા નથી. પછી મગજભાઈને આપવું કે છગડ પાડી લો, ફેર શું પડે? લઈ જવાનું. પછી ગમે તે ગમે તે હિસાબે શું ફેર પડે? તમારે લઈ જવાનું, કોઈને આપીને એક લઈને પણ લઈ જવાનું. એટલે પાછું છે તો શૂન્ય જ ને. છે બધું કેવું? શૂન્ય. શૂન્ય લઈને આવ્યા, તેના શૂન્ય લઈને. માટે કીધું કે આત્મા એક છે, આત્મા તો બાકી બધું શૂન્ય છે. શૂન્ય એટલે જેની કોઈ વેલ્યુ નથી. આવન જાવન, હિસાબ તું આવે, હિસાબ પતે એટલે હિસાબ માટે જન્મ થાય, હિસાબ પતે એટલે મરી જાય. યસ કે નો? બંગલા, મોટર, ગાડી બધું હિસાબ આધારે મળે, હિસાબ પતે એટલે જતું રહે. ખરેખર આપણું હિસાબ પૂરતું આવે છે, વ્યક્તિ કે વસ્તુ કાયમની તો છે જ નહીં. માનીએ કે માટે મારી હતી ને પેલા લીધી, પેલાની હતી ને મેં લઈ લીધી, એ બધી ભ્રાંતિ છે. શું છે? અને ભ્રાંતિ કાઢવા માટે વિજ્ઞાન છે. વિજ્ઞાન સિવાય ભ્રાંતિ નીકળે. રિલેટિવ સત્ય મજબૂત થાય. ગઈકાલે પેલા મહાશય છેલ્લે પછી કહેવાયા હતા કે સ્વામીજી ભૂલચૂક થઈ ગયો તો માફ કરજો. અમે કીધું આ જ કુદરતી રચના. પછી વાંચે બની ગયા એ શું છે? કુદરતી રચના. યસ કે નો? જે વસ્તુ બની ગઈ, દાદા ભગવાન તો બની ગયું,
માટે એ વ્યવસ્થિત છે. યસ કે નો? આપણે એને કુદરતી રચના કહીએ છીએ. વ્યવસ્થિત ને કુદરતી રચના એક જ છે. કુદરતી રચનામાં કવિરાજે પણ ખુદ ગાયું છે, કુદરતી રચના પૂર્ણ વ્યવસ્થિત સમજેવો ભગવાન. કુદરતી રચના એક પૂર્ણ વ્યવસ્થિત, બોલતા નથી. યસ કે નો? તો કુદરતી રચના અને વ્યવસ્થિત જુદું છે? એક જ છે. સમજાવવાની રીત જુદી છે, પણ સિદ્ધાંત તો એક જ છે. સમજાય છે? કુદરતી રચના લોકોને જલ્દી સમજાઈ ગયા છે. વ્યવસ્થિત શક્તિ સમજતા વાર લાગી. એ વખતે સમજાયું નહીં. એ વખતે આપણને એવું થયું કોઈ એવી શક્તિ હશે જે આ બધું ચલાવે છે. હવે ખબર પડી કોઈ એવી શક્તિ, આ તો કુદરતી કાનૂન છે, એનાથી ચાલ્યા કરે છે. એમાં કોઈ સ્વતંત્ર શક્તિ આ બધી દાદા ભગવાને કીધું સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એનાથી ચાલ્યા જ કરે. દિવસ રાત તૈયાર કરે. ઘણા લોકો એમ કે સ્વામીજી આ સાયન્ટિસ્ટ એવું કે છે એક દિવસ દુકાળ આવશે, વરસાદ નહીં પડે. હા, ત્યારે મેં કીધું જુઓ, આ કુદરતની સાયકલ છે. કોણ સાયકલ છે? કુદરતની સાયકલ છે. એટલે કુદરતની સાયકલમાં માણસ કોઈ ફેરફાર કરી શકતો નથી. પણ તમારા કર્મ એવા હોય તો બની શકે કે કેટલાક લોકો પાણીમાં ડૂબીને મરી જાય ને કેટલાક લોકો પાણી તરસ્યા રહીને મરી જાય. બોલતા નથી. કારણ કે એ કર્મના ખેલ હશે. કુદરત પાસે તો પાણીની જે સાયકલ છે એ તો ઇક્વલ છે. વગર પણ અહીંયા દુષ્કાળ પડવાનો હોય તો બીજે એટલો બધો વરસાદ પડે ત્યાં તણાઈ મરી જાય, નહીં તો તરસા મરી જાય. પણ વરસાદ તો હરખો જ પડે, બધા ના થાય. કારણ કે આ શું છે? સાયકલ છે. વળી વરસાદ પડે, પાછું બાષ્પીભવન થાય, વાદળ થાય, પાછો પડે, એમ શું થાય છે? સમજાય છે? એક જગ્યાએ બીજી જગ્યાએ ઓછો વધતો પડે એવું બને તો પાણી જાય ક્યાં? બાષ્પીભવન થઈને જાય ક્યાં? પડવાનું જ નહીં. અહીંયા નહીં તો બીજે પડે. યસ કે નો? આવું છે. એ આપણા પાપ પુણ્યના ખેલ છે. જ્યાં લાગે કે અહીંયા પાપીઓનો જમાવડો થઈ ગયો છે તો ત્યાં આવી રીતે કુદરતી આફતો આવી પડે. ક્યાં તો મેન મેડ બોમ્બ આવે. શું આવે? ખ્યાલ આવે? અને હજારો માણસો મરી જાય. આપણને લાગે કુદરત ક્રૂર છે. કુદરત કોઈ માણસ થોડું છે કે ક્રૂર હોય. કુદરત તો કાનૂન પ્રમાણે ચાલે છે. એટલે જેના જેના હિસાબ હોય તેનો અંત આવી જાય, ને જેના જેના જન્મના હિસાબ હોય તેનો જન્મ થાય. કુદરતને ક્રૂર કહેવાનો મતલબ શું? એક માણસ થોડું જ ક્રૂર થાય. કુદરત એ ઓટોમોડ મિકેનિકલ સંચાલન છે. ઓટો મિકેનિકલ. એની પાસે બુદ્ધિ નથી કે આ સારું કરવું, ખરાબ કરવું, અત્યારે આ કરવું, આ ના કરવું. એ ઓટોમોડ પ્રમાણે ચાલ્યા કરે. છત્રીનો ધંધો રાખતો હોય, છત્રીને રેનકોટ, એમ કરે કે વરસાદ બહુ પડે તો હાલ એવો ભાવ કરતો હોય. યસ કે નો? અને જે બધા ફેરિયા કરતા હોય લારી વાળા, એ કે ના પડે તો સારું, તો અમારો ફેરી કેમ નીકળી? દરેક ના પોતાના કર્મના હિસાબે કુદરત શું કરે? એને એવું મળે. હા, એક ભોગ કર્યા એ ભોગ અમને સર્વ બધું પ્રાપ્ત થાય. હા, એટલે ઠેલા વાળાનો પાપનો ઉદય હોય તો 5 દિવસ સુધી તો 5 દિવસ વરસાદ પડે, ખોલવાનો વારો જ ના આવે. એનો સામાન લાવ્યો હોય ને બાંધીને, એ ખોલવાનો જ વારો ના આવે, કારણ કે વરસાદ પડતો હોય. પ્લાસ્ટિક બાંધી લાવ્યો હોય લારીમાં તો શું કરે? પછી એને લાગે કે આ વરસાદની સ્થિતિ લાવ ગામડે જવું, તો જેવો ગામડે જાય હું કઈ જાય. એનો હિસાબ એ વખતે શું થાય? અને પેલો માણસ અઠવાડિયું બહારગામ ગયો હોય અહીંયા પાછો આવ્યો, એને શું મળે? કર્મના હિસાબ જયારે જાણો ત્યારે ખબર પડે.
એટલે એક જ પરિસ્થિતિનો ભોગવો તો બંનેને કેવો હોય? અલગ અલગ હોય. આપણે સત્સંગ માટે બેઠા છીએ બોક્સની વાયુના પછી બીજા બધા અલગ અલગ રીતે બેઠા છે બંનેનું આખું ડિફરન્સ થઈ બધાનો હિસાબ જુદા છે. જાય કર્મના હિસાબો કેવા છે? જય સચિદાનંદ જય સચ્ચિદાનંદ. આપણે બધા અહીં ભેગા થયા કુદરતી રચના જાણવા માટે ને એવી રીતે બહાર બીજા બધા ગણપતિની યસ આરાધનાઓ કરે છે યસ વિસર્જનનું બી હતું. આ વિસર્જનનું બધું હતું. યા આખું પૂજા આરતી. એટલે આખું બધું વ્યક્તિગત અલગ અલગ પડી જાય જરૂર આમાં છેલ્લે બાકી તો ફાઇલ નંબર 1 નો જ હિસાબ બધો એનો હિસાબ. ફાઇલ નંબર 1 નો હિસાબ નહીં. ગયા અવતારના કર્મનો હિસાબ જે ફાઇલ નંબર 1 દ્વારા ભોગવાય છે. ફાઇલ નંબર 1 તો કુદરતની છે, આપણી થોડી છે. આ મશીન કોણ છે? એ કર્મ ભોગવવાનું સાધન છે. પણ કર્મ તો ભોગવે ઓલા કર્મ નાયકા મે ઓલા નાખ્યા એ ગમે ત્યારે મેં નાયકા ભોગવ્યા આજે ને. એટલે આજે આ સાધન દ્વારા ભોગવ્યા. જો રાખો સાધનનો પકડ. આજે મને આ સારો હોલ મળ્યો, બરાબર છે? કેમ મળ્યો? આપણા પુણ્ય છે. આપણી પુણ્ય છે કે જેને કારણે આપણને આ હોલ મળ્યો, બરાબર? હવે ઘણી વખત એવું બને કે આ હોલ બુક કરાય કેટલી ઘટી કેન્સલ કરી નાખે થઈ જાય કોઈ પણ કારણ છે. તો એ આપણો જ હિસાબ. નિમિત્ત ગમે તે હોય, કારણ ગમે તે હોય, પણ હિસાબ આપો. હવે આ આપણું ઘર છે, બંગલા જેવું મકાન છે, ફર્સ્ટ ક્લાસ. એ શાના માટે મળ્યું? આપણે ત્યાં ભોગવવા માટે. પણ એ ભોગવવાની કઈ રીતે? થ્રુ બોડી. યસ કે નો? એ બોડી દ્વારા પોતે અંદર ભોગવશે કે હા મને બધું કમ્ફર્ટેબલ લાગે છે. પણ ભોગવનારો તો આ જ છે, પણ ભોગવે છે એને માનનારો કોણ છે? ડિસ્ચાર્જ પ્રતિશીલાત્મક. કારણ કે કોસ્ટ કોણ નાખ્યું હતું? એને નાખ્યું. એ ભોગવે છે, ખરેખર એ ભોગવે છે, પણ થ્રુ મશીન. હવે સમજી ગયા? એવી રીતે કોઈ કાર લાવે અને કારમાં બેસે તો ભોગવે કોણ? શરીર. પણ ખરેખર કોણ ભોગવે છે? આ શરીર દ્વારા પેલો બિલીફ છે ને જે પુણ્ય લઈને આવ્યો છે તે ભોગવે છે. ખ્યાલ આવ્યો? અને ઘણા માણસને એવું પાપનો ઉદય હોય કે ગાડી લાવે ખરા પણ બેહવાનો સંજોગ જ ના આવે. ભોગવવાનું ના લાવે તો શું થાય? રોજ સર્વિસ કરાવે, સાફ સુફ કરાવે, બેસવાનું એવું. પણ ગાડી જોઈને બહુ હરખાય એટલે જ ખાલી એને ભોગવવાનું ખાલી જોવાનું દૂરદર્શન ભગવાન. અમારા એક ભાઈ હતા કે તો નાની ઉંમરની વાત છે, એમને મીઠાઈ બહુ ભાવે, પણ મીઠાઈ ખરીદવાના પૈસા તો 25-30 વર્ષ પહેલાની વાત. અને એ જમાનામાં મીઠાઈની દુકાનો બહુ ઓછી ગુજરાતની અંદર, અમદાવાદમાં બહુ ઓછી. તો એ ભાઈને મીઠાઈ બહુ ભાવે, મીઠાઈ તો ખવી શકે એની પૈસા નહીં. એટલે પછી બાકી બધાને નમકીન ભાવે. જ્યારે મંગાવે ત્યારથી પાર્ટી કરે કે તહેવાર હતો તો એને મીઠાઈ જોઈએ. અને મીઠાઈ સામાન્ય એવરેજ વ્યક્તિઓને ઓછી ભાવે. આપણે મીઠાઈનો કોન્સેપ્ટ ગુજરાતમાં ખાલી પ્રસાદ છે. મીઠાઈ ખાવી ફૂડ તરીકે એ આપણા ગુજરાતનો કોન્સેપ્ટ નથી. રાજસ્થાન જાઓ, દિલ્હી જાઓ તો મીઠાઈ ખાય છે બાય તરીકે. જેમ આપણે ઘણા ભજીયા કહીએ ને એ લોકો મીઠાઈ ખાય, ગુલાબ જામુ બધું જ ખાય લોકો. આપણે નહીં ખાઈએ. જો જોજો ગુજરાતીઓ નહીં ખાય, જો મીઠાઈ નહીં ખાય રસ્તા એ પ્રસંગમાં જ ખાય. એટલે આપણે એવી પ્રકૃતિ છે. એટલે આ જે ભોગવીએ છે ને એ ખાય છે આ અને માને છે પેલો કે મેં ખાધું. કારણ કે હિસાબે એને પાસે આના થ્રુ ભોગવે છે. એટલે કુદરત કે છે, સાંભળજો હવે, કુદરત કે છે કે આ મનુષ્ય કેટલા મૂર્ખ છે. કર્મ એને કર્યા, ગયા અવતારમાં કર્મ એને ભાગે. એ કર્મ ભોગવવા માટે શરીર મેં આપ્યું, સત્તા સંપત્તિ સંબંધ સાધન પણ મેં આપ્યા. શરીરમાં સત્તા સંપત્તિ સંબંધ સાધન પણ મારા, પણ માણસ એટલે કેવું શરીર છે ને સત્તા સંપત્તિ સંબંધ સાધન મારા છે. આ
આનંદ જતો કેમ? કારણ કે કુદરતી રચના જાણતો ખરેખર છે નહીં. એક દિવસ તો સાચી વાત સ્વીકારવી પડશે ને. ખોટી વાત ક્યાં સુધી ટકશે? જે નથી એ નથી. આમાં ત્યાગ કરવાની ક્યાં વાત કરીએ છીએ? આપણે કહીએ થોડી તો ખાલી દ્રષ્ટિથી જાણો કે આ કુદરતી રચના છે, નથી. ત્યાગ કરવાનું કહેતા નથી. આ માલિકી ભાવને કારણે તો આ રાગગ્રસ્તા છે. પણ ભૂલ માણસની ક્યાં થઈ ગઈ? આ મકાન મારું કે પણ હું મકાન છું બોલે? મકાન રહેવા માટે છે ને, એ મારું કે પણ હું મકાન કે હું મકાન છું કે? આ કાર મારી પણ હું કાર કે? આ જ્વેલરી મારી પણ હું જ્વેલરી બોલે? આ પૈસા મારા પણ હું પૈસા બોલે? આ સંબંધો મારા પણ હું સંબંધ છું એવું બોલે? બધામાં પાકા હતા, અહીંયા જ કાચા પડી ગયા. આ મારું શરીર અને હું શરીર બોલતા નથી. અહીંયા કાચા પડી ગયા. મારું ને હું બે લાગી ગયું. મારું શરીર એ ખરી અને હું શરીર. યસ કે નો? બસ એ ભૂલ થઈ. એટલે તો ગોથા ખાય બધા. હે? ભેગું થઈ ગયું એટલે ગોથા ખાય. હા, છૂટું પાડતા પાડતા દમ નીકળી જાય. એક વાણીઓ હતો ને, તે બહુ હોશિયાર, પણ તાર પૈસા નહીં બચાવ્યા. તેના વાઈફ જાવ કરી આવું લઈ આવો. વાણીઓ તો પૈસા તો છે નહીં, આપણે નોકરી ધંધો છે નહીં, શું કરીએ? તો કે ના, તમે નહીં લાવો તો ઘર કશું બનશે નહીં. વાણીઓ તો બુદ્ધિશાળી તો છે નહીં. પછી દુકાનદારને કીધું કે ચોખા શું ભાવ, ઘઉં શું ભાવ છે? એટલે ભાવ પૂછ્યો તો નાખો 5 કિલો. થોડી વાર થઈ, ચોખા શું ભાવ છે? તો કે નાખો 5 કિલો. તો કે એક જ થેલી નાખો કે છે, બે થેલીમાં? પછી કે દાળ શું ભાવ છે? તો ક્યાં ભાવ? 2 કિલો નાખો. મગ શું કે છે? આ ભાવ, 2 કિલો નાખો. એક જ સાથે, એક જ થેલી, અલગ અલગ. હવે 8-10 વસ્તુ નો ખાય, બરાબર છે. પછી પેલા પેક કરી દીધું, પછી પેલા બિલ આપ્યું, તો કે હું પછી આપી દે. તો કે પૈસા ના આપો તો વસ્તુ ના આપો, તો કે રાખો તમારી પાસે. હવે શું કરે? લઈ જાય. પેલા તો કઈ ના કરે. આ તો આપણા જેવું પિક્ચર થઈ ગયું ને બધું. આવો સંસારમાં થયું. આ સંસાર આપણે પિક્ચરમાં આવી ગયા ને બધા. બધા કેવા મિક્સરમાં આવી ગયા. હવે ઓલો વાણીઓ લઈ જાય કે ઘરવાળી હેરાન થાય, કાણા છૂટા કેમ પાડવાના? ના, એ પણ વાણીએ કીધું મેં લાઈ આપ્યું તો ખરું ને. બસ મારું કામ નહીં તો છૂટાડવાનું સારું ચાલુ. હવે એક કામ તો કરતે જ. એમ હવે તમે આવ્યા છૂટા પાડવા માટે. આવું છે. એટલે માણસ બચારો મૂંઝાઈ જાય છે, ખબર નથી પડતી. ને સાયકોલોજી એટલી ગાઢ થઈ ગઈ છે, હું ને મારું મિક્સ થઈ. જ્યાં સુધી હતું કે મકાન મારું છે પણ હું મકાન નથી, ત્યાં સુધી કેવા હતા? કાર મારી છે પણ હું કાર, સંપત્તિ મારી છે પણ હું સંપત્તિ, પૈસા મારા છે પણ હું પૈસા, ત્યાં સુધી છૂટા હતા. પણ શરીરમાં શું થઈ ગયું? શરીર મારું એ છે ને હું. હવે એને છૂટા કેમ ના પાડવા? ત્યાં પછી આવે કે હું શરીર નથી, શરીરથી મુક્ત એવો છૂટા. ત્યાં નક્કી થયું કે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ. ત્યારે છૂટું પડે, નહીં તો છૂટું પડે. બધાને આવું થાય. ત્યારે કુદરત કે કેટલા માણસો નફો છે કે શરીર મારું, સત્તા મારી, સંપત્તિ મારી, સંબંધ મારા સાથે મારું, તો માણસ બોલે છે મારું છે. અને મારું બોલે એનો વાંધો નહીં, તો પછી લઈ જાય. પછી મારું બોલે છે પછી લઈ જાય ને, લઈ જઈ શકે. તો પછી મારું માનવામાં માનવાની જરૂર ક્યાં છે? વ્યવહારથી બોલીએ તો વાંધો નથી, અંદરથી માનવું. વ્યવહારથી ભલે બોલવું પડે, અંદર તો આપણને ખ્યાલ હોવો જોઈએ ને કે ખરેખર મારું, હું ભલે મારું કહું છું પણ મારું નથી. આ જે કઈ સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન છે એ શરીરના છે, ને શરીર કોનું છે? કુદરતનું છે. તો પછી મારું શું? કઈ નહીં. પણ આપણા કહેવત છે ને કે
દુબલે કાયદી સારે ગાવ કે ફિકર, કશું ના હોય તો મારું 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 કરે. એટલે હમણાં અમેરિકામાં એક ભાઈએ પૂછ્યું કે રામાયણ ને મહાભારત આ બંનેને સંક્ષિપ્તમાં સમજાવે. શું કીધું? મેં કીધું જે મારું મારું કરે છે એ મહાભારત છે અને તારું તારું કરે છે એ રામાયણ છે. ના સમજાય. રામાયણમાં બધું ત્યાગ કરે અને મહાભારતમાં મેળવવાનું, નાટ્યમાં આપણે યુદ્ધ કરો કે છે. આપણી વસ્તુ આપણને આપણો હક છે. શું છે એ? મહાભારત. મારું મારું કરે મહાભારત ને તારું તારું કરે રામાયણ. ખ્યાલ આવ્યો? જીવતા મારું મારું કરે, મરી જાય એટલે વગર બોલે તામ થઈ જાય. યસ કે નો? એ જીવતા થઈ જાય તો કામ થઈ જાય તો રાક્ષસ થાય. જે મર્યા પછી થાય છે એ જીવતા થવું જોઈએ તો જ્ઞાન કહેવાય. સમજાય છે? જીવતા થવું જોઈએ કે ભાઈ આ મારું નથી. હિસાબ છે ત્યાં સુધી રહેશે. હિસાબ પૂરો થશે તો સાધન સંપત્તિ સંબંધ સત્તા જતા રહેશે અને શરીર પણ. માટે એમાં મારું શબ્દ લગાવવાની જરૂર નથી. સમજણ વ્યવહારથી ભલે બોલીએ પણ સમજણમાં હોવું જોઈએ કે આમાં કોઈ જગ્યાએ મારું લાગુ પડતું નથી. આ બધું કુદરતનું જ છે. હિસાબ ભોગવવા માટે આપ્યું છે. હિસાબ પૂરો થશે એટલે સંજોગો લઈ લેશે, શરીર પણ લઈ લેશે. ખ્યાલ આવ્યો? અને આ શરીરની રાખ છે એ પણ કોની પાસે રહેવાની? કુદરત પાસે. યસ કે નો? યસ. એ પણ લઈ જવાય નહીં. કેવો કુદરતનો કાનૂન જુઓ, કુદરતનો નિયમ જુઓ, કુદરતી રચના જુઓ. કેવું બધું અજાયબ છે. જે સમજવાનું હતું એ સમજવા પ્રયત્ન કર્યો નહીં. અને જે નતું સમજવાનું રિલેટિવ એમાં શું થઈ ગયું? ઊંડા ઉતરી ગયા. હમણાં હસબન્ડ વાઈફ ને એક વખત ઝઘડો થઈ ગયો, ભારે ઝઘડો. કેવું? મારે નહીં. અને એ ઝઘડો લાંબા સમય સુધી ચાલ્યો. પછી એક દિવસ બંને કેસ મારી પાસે આવ્યા. આ તો વ્યવહારની વાત કરું છું, આધ્યાત્મિક વિજ્ઞાનની. એ પછી બંને જણાએ પોતપોતાના આર્ગ્યુમેન્ટ કર્યા. હું સાચો છું ને મારું કહ્યું કેમ ના માને, ઘર હું ચલાવું છું, જવાબદારી મારી છે, સમાજમાં હું મોટો છું. યાદ આવે? વાઈફ કે હું કમાઉં છું, હું ઘર ચલાવું છું, હું નોકરી કરું છું, હું પરિવારને હાથું છું, તમે તો ખાલી કમાવો છો, બાકી બધું તો હું કરું છું. સમજાય છે? થાય ને ઝઘડો? પણ પુરુષ પ્રધાન આપણી સંસ્કૃતિ હોવાથી આ અહમ ઓછો થતો નથી. ખ્યાલ આવે? પુરુષ ને સ્ત્રી ભણેલી ગણેલી છે એટલે અહમ નતું તે ઉભો થયો. પહેલા તો એડજસ્ટ થવાનું, પૈસા ની એ આપવાનો, એના વગર ચાલે. હવે તો સ્ત્રીએ કમાવવાની એટલે તમારા ઉપર આધાર નથી. ખ્યાલ આવે? તે ઝઘડો બહુ ચાલ્યો તો પછી એમાંથી એક ક્યાંક મજવાત તો ક્યાંક ના થાય. પછી મારે બહુ સમજાયા તોય ના સમજાયા. પછી ત્રીજું નેત્ર ખોલવું પડ્યું. કયું નેત્ર? ત્રીજું નેત્ર. મેં કહું હવે ત્રીજું નેત્ર ખોલીશું તારે રાગે પડશે. અત્યાર સુધી બે નેત્ર ખુલ્યા, રાગે પડ્યું નહીં. પછી ત્રીજું નેત્ર ખોલ્યું ત્યારે રાગે પડ્યું. એ નેત્ર શું ખોલ્યું હવે કહું છું. મેં એના હસબન્ડને કીધું કે જે મા બાપ ને ભાઈને છોડી શકે તમને પણ છોડી શકે. જે પોતાના મા બાપ ને છોડી શકે, ભાઈ બહેન ને છોડી શકે, એ તમને ના છોડી શકે. માટે મર્યાદામાં રહેવાનું. શું રહેવાનું? અને એકબીજાને એડજસ્ટ થઈને, એકબીજા ઉપર હાવી નહીં થઈ જવાનું, એકબીજા ઉપર જબરજસ્તી નહીં, એડજસ્ટ થઈને જીવો. ભૂલચૂક બધાને થાય, બંને નહીં થાય. હું મોટો ને તું મોટો, એના કરતા બે એડજસ્ટ થઈ જાય શું વાંધો છે? વાણિયાઓને એડજસ્ટ થતા બહુ આવડે. એટલે વાણિયાઓને ઝઘડો થાય ને તો પહેલા ઘર બંધ કરી દે, બારી બારણાં બધું બંધ કરી દે, પછી ઝઘડે તો પેલી વાઈફ મારતી હોય ને વાળીઓ કે લેતી જાય. ના સમજાય? એટલે બહાર લાગે કે વાળીઓ મારે છે, એટલે અંદર વાળીઓ માર ખાતો ને બારી બારણાં
બે નું ચાલે ના સમજાય બહાર બધાને એવું લાગે કે આ વાણિયો મારે છે અને અંદર શું છે એટલે વાણિયાને લાગે કે જો મારો અહમ પોસાય ને આવી હાલી દુનિયા ચાલે છે જયારે સમજો ને ત્યારે ખબર પડે ખરેખર દુનિયા સમજવા જેવી છે દુનિયા સમજવા જેવી છે અમારા એક ભાઈ હતા તે વર્ષો પહેલાની વાત છે તો વાણીઓ ને બામણો બંને નજીક નજીક રહે એક જ ગલીમાં રહે તો બામણ બચારો બહુ પૈસા ઓછા કમાય વાણીઓ બહુ કમાય તો પછી બામણ કહે છે કે તું આટલું બધું સુખી કેમ થાય છે તો કે વાણીઓ કે પૈસા પૈસાને ખેંચે છે શું કહે છે પૈસા પૈસાને ખેંચે છે રોજ રાતે રાણી વાણીઓ છે ને આમ પૈસા લાખ કોઈ ના કરતા રાણી ચાલે કે ડબ્બામાં નાખે 1 2 3 ગણે તો બહાર રાત્રે અવાજ બી આવે રોજ ગણાય છે સોનાના સિક્કા ચાલે જે બ્રાહ્મણને ખબર પડે કે આ વાણીઓ કે છે પૈસા પૈસાને કે છે રોજ ગણે છે કે છે તો હું અંદર પૈસો નાખું તો પૈસા ખેંચાશે કે છે પૈસો પૈસાને ખેંચે બહુ બુદ્ધિ વાપરી પછી એને ઉપયોગ આવો કર્યો એટલે એક દિવસ એક સિક્કો લઈને ગયો સોનાનો ને વાણી ગણતો હતો ને 1 2 3 ગણતો હતો ત્યાં પેલા એક સિક્કો નાખ્યો વાણિયા લઈને નાખી દીધું ગણી મૂકી દીધું પાછું પછી ઊંઘી ગયો પેલો બચારો અડધો કલાક 2 કલાક ઉપર હતી ઘેર કર્યો રાત્રે ઊંઘી ગયો પછી સવારે આવ્યો વાણિયાને મને વાણિયાને કીધું કે તું કહેતો તો પૈસા પૈસાને ખેંચે છે મેં તો કાલ રૂપિયો નાખ્યો તો ગયો પાછો ના આવ્યો કે મારા પૈસા તને ખેંચ્યો જ કે ના મારા પૈસા ખેંચ્યો જ કે પછી આ ક્વોન્ટિટી પૈસા પૈસા આવી બુદ્ધિશાળી થતા એનાથી જેટલું અહિંસા જેટલું હિંસા ઓછી કરે એટલી બુદ્ધિ પાવરફુલ પછી વ્યવહારમાં વાપરી શકાય બિઝનેસમાં વાપરી શકાય અને આધ્યાત્મમાં પણ વાપરી શકાય ખ્યાલ હોય તો ગમે ત્યાં વાપરી શકાય એવી રીતે એટલે બુદ્ધિશાળી કોમ એટલે થાય બુદ્ધિશાળી ને ખરી સાહસિક કોમ આ ક્ષત્રિયો સાહસિક ખરા ખ્યાલ આવે પણ વાણિયાઓ બુદ્ધિશાળી સાહસિક કેવા હોય બુદ્ધિશાળી દાદા ભગવાને એક વાર કહ્યું કસ્તુરભાઈ લાલભાઈ માટે અમદાવાદના મોટા શેઠિયા કહેવાય અને ભારતમાં નામાંકિત શેઠિયા કહેવાય જે 7 મિલના માલિક કેટલા ટેક્સટાઇલ મિલ એક મિલમાં 3-4 હજાર કારીગરો એવા 7 મિલના માલિક પણ દરેક મિલ માટે 1 જ કલાક આપે કેટલા 7 મિલ માટે 7 કલાક બાકી બધું સામાજિક અને ધાર્મિક ચાલે પુણ્યશાળી બુદ્ધિશાળી દાદા કહેતા હતા કે આને ગવર્મેન્ટે કેવું છે કે આ દેશ તમે સંભાળો કેટલા પૈસા જોઈએ પછી 50 કરોડ આપી દે તમે પણ દેશ ચલાવો તો એ ચલાવી શકે ખ્યાલ આવે બુદ્ધિશાળી કોણ છે હા વાણિયાને દોસ્ત વાણિયા એક વાણિયો દોસ્ત તરીકે રાખો જેથી આપણને મુશ્કેલીમાં એ ગાઈડ કરે અમે તમને રાખીએ આપણે સાયન્સમાં આ નિમિત્ત કોને કહેવાય હે આપણે નિમિત્ત કહે છે મારા નિમિત્તે આમ થયું એના નિમિત્તે મને આમ થયું તો તો સાયન્સમાં છે નિમિત્ત જેવું કે બે એકબીજાના નિમિત્ત અચ્છા બંને એકબીજાને કારણ કે બેના મન વચન કાયા કુદરતમાં છે આત્મા છે એ પોતે છે ને શરીર તો નિમિત્ત છે આ હોય કે પેલું શરીર નિમિત્ત છે શું છે બે નિમિત્ત એકબીજા સમજાય છે માલિક નહીં કોઈ નિમિત્ત એ નિમિત્તથી કર્મના હિસાબો પાપ પુણ્યના પૂરા થાય તો સામેવાળા તો એવું માને કે તમારા નિમિત્તે અમને બહુ દુઃખ થયું એ તો કહે જ ને તો પછી આપણે એવી કઈ વાણી એમને વાગતી હશે કે કોઈ લાગતું હશે કે શું હશે વાગે તો ખરી ને આ રામે યુદ્ધ કર્યું રાવણ સાથે તો તીર મારે તો વાગ્યા નહીં હોય હા પછી એમાંથી છૂટા તો પછી શું કરવું આપણે તો એ મોક્ષે ગયા ને પણ ચાલો. વિજ્ઞાનથી તો મોક્ષે ગયા એ તો વિજ્ઞાન છે હિંસા કરવા છતાં મોક્ષે ગયા કર્મ ના રાખ્યું કારણ કે કુદરતી રચના જોયું એટલે મેં ઈચ્છા કરી છે એ પ્રશ્ન આવ્યો
પેલો એમ લાગે કે મને માં દુઃખ આપ્યું બરાબર, એ નહીં ભૂલ. એને કુદરતી ઘટના જોવાનું હતું, ના સમજાય. સમજાય. તો પછી જેને ભૂલ કરી એને ભોગવવું પડશે. મેં ભલે તીર માર્યું, પણ મેં તીર મારતે માટે નથી કે મારનાર ને અને વાઈ ગયું એને કુદરતી ઘટના જોયું. અને હું શુદ્ધાત્મા કરું તો કર્મ કઈ રીતે બંધાય? હું રાગદ્વેષ કરું તો બંધાય ને. હું ક્રિયાનો માલિક કરતા થઉં તો બંધાય ને. હું તો ક્રિયાને કુદરત ઘટના જોઉં છું, શરીરને કુદરતી ઘટના જોઉં છું. એટલે હરેક સંજોગોમાં આપણે કુદરતી રચના જોઈએ તો આપણે સામેવાળાને જોવું જોઈએ, આપણે નહીં જોવાનું. હા, આપણે જોઈએ. આપણે જોઈ લેવાનું. સામેવાળાને જોવું કે નહીં એની પછી સમજાય છે. આ વિજ્ઞાન સામેવાળા માટે છે જ નહીં, આપણા માટે. આપણા માટે તો બધા જ કુદરતી રચના છે. આપણા માટે તો આ મન વચન કાયા છે, એ આપણા માટે સામેવાળું છે. કોણ છે? આ સામેવાળું છે. આ આપણે પછી એના સામેવાળા કેટલા છે એ આપણે જોવાની શું જરૂર છે? ડોક્ટર પાસે ગઈ એટલે એમના સામેના ઘરમાં એક 104 વર્ષની ડોસીમાં હતા, તો કે એને સંતારો કરે છે સંસાર. સામે પાસે. સમજી. તો કેટલા 41 થયા નહોતા. તો બિચારા કે પાણી ન પીવડાવ્યું, કીધું પાણી તો એમને આપવાનું જ. અમારા 5 મિનિટ સામે જઈએ તો એ તરફાવીને મળે એટલે સમાધિ થોડી કહેવાય. એ લોકો કે ના, એને તો સમાધિ નથી. લાસ્ટ તો સામે ડોક્ટર કે ગયા હતા, 5 વાગે ઓફ થયા. તો કે આમ ખેંચતા હતા બધું આમ. ને મારા હાથમાં ખાલી આમ જ પડ્યું હોય, ડોસી સાવ સુતા. એમાં શું ફાયદો, શું કે નુકસાન શું થાય? આ લોકો આવું કેમ માને? સંસારો કરેલો છે કુદરત ઘટના, અને એમની અંદરની પરિણતિ શું છે એ તો આપણને ખબર નહીં પડે. સદભાઈ પાણી ના પીવડાવે, પાણી ના પીવડાવે અને આટલા દિવસો સુધી એ તડપાવે. તો કુદરતી ઘટના છે. તો આ ગલત કહેવાય ને. સાચું ખોટું એ બધું રિલેટિવ સત્યમાં આવે. શેમાં આવે? આપણા માટે સનાતન સૂત્ર શું છે? કુદરતી. સંસાર કર્યો તે કુદરતી ઘટના, પાણી આપ્યું તે કુદરતી ઘટના, ના આપ્યું તે કુદરતી ઘટના. શું કરો? એક તો કર્મના ખેલ છે. અચ્છા, મા બાપને છોકરા મારી નાખે તો શું કરો? ઇતિહાસમાં રાજાઓને એવું નથી. બસ કરો, શું કરો? એટલે આપણે એવી દયાની જરૂર નથી. જે દયાની અંદર નિષ્પક્ષપાતીપણું હોય એ દયા કામની. જે દયામાં પક્ષપાત હોય, એકના માટે રાગ ને એકના માટે દ્વેષ, એ દયા બંધન કરતા છે. શું છે? રાગ દ્વેષ વાળી દયા નહીં. મારે કોઈને હેલ્પ કરવી છે તો કરી દેવાનું. એ મને હેલ્પ કરશે કે નહીં તો પછી રાગ દ્વેષ, તો પછી નહીં કરવાનું. સમજાય છે? મારો સ્વભાવ તમને હેલ્પ કરવાનો છે તો હું તમને કરું છું. હવે આમાં ના હોય તે વખતે જો તમને દ્વેષ થાય તો પછી એ દયા કામની એક નાખે. આપણે રસ્તામાં જતા હોઈએ અને કૂતરાને રોટલું નાખીએ, જે અપેક્ષા છે કે કૂતરો મને રોટલું આપે નથી, તો એની દયાનો વાંધો નહીં. કીડીઓ હોય એને કીડિયાળું કરીએ તો એનો વાંધો નહીં, કારણ કે આપણી અપેક્ષા નથી. સમજાય છે? અપેક્ષા છે તો પછી રાખીએ. એ દયા કામની નથી, એ અજ્ઞાન દયા છે. કેવી છે? ભગવાન તીર્થંકર પરમાત્માઓને જીવ માત્રના કલ્યાણની ભાવના, પણ કેવી હોય? વનમે તેથી ભગવાનને વરાવે, ભગવાનની પ્રશંસા કરે, ભગવાનને નામના આપે, ભગવાનને હેલ્પ કર્યા કરે. માટે નથી કરતા, એ તો એમનો ભાવ છે. હેલ્પ કરે કે ના કરે કુદરતી રચના. એમની અપેક્ષા પણ એમને તો ખબર છે કે આ શરીર સાથે જે હિસાબ હશે એ બધા પૂરા થવાના છે. કોઈ ઉપસર્ગ પરિસર આપે કે કોઈ આહાર આપે, એમને કોઈ ફેર પડતો બધું કુદરતી રચના. આપણે ડિવિઝન પાડ્યું છે એટલે રાગદ્વેષ થાય છે. સમજાય છે કે નહીં? એ દ્રષ્ટિ તો દેખાય જાય, પણ પર્યાય દ્રષ્ટિને કરવી છે શું? એ તો રાગદ્વેષ કરાવે છે. પછી એ દ્રષ્ટિ કામની શું એમ કહેવાનું. પર્યાય દ્રષ્ટિ છે એ વાત સાચી, પણ એ દ્રષ્ટિથી રાગદ્વેષ થાય છે ને પછી
એકના માટે રાગ થયું ને બીજા માટે તો આ તો દુનિયામાં ચાલ્યા જ કરે છે, રાગ અને દ્વેષ તો ચાલ્યા જ કરે છે. આટલું એનું એક ચક્કર ચાલુ રહે તો શું થાય? એટલે એનો કોઈ મિનિંગ નથી. પ્રગતિ નથી, આધ્યાત્મિક પ્રગતિ નથી, સામાજિક રીતે તમને લાગે સારું. ખ્યાલ આવજો. હમણાં એક મહાપુરુષે પોતાના પ્રવચનમાં કીધું કે આ દુનિયામાં સામાન્ય માણસોને મોહ કાઢવા માટે, શેના માટે? સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ બેંકના કેશિયર. પૈસા ગણે ખરા ને આપે ખરા, રાગ દ્વેષ નહીં. આવે તો રાગ નહીં, જાય તો લે તો એમ નહીં કે મારા છે, જાય તો એમ નહીં કે જતા રહ્યા વિતરાગ. યસ કે નો? નો રાગ એવું ઉદાહરણ છે વિતરાગનું. આવે ને જાય, રાગ ના જાય. એવું આપણી લાઈફમાં પણ હોવું જોઈએ. સંજોગો, વ્યક્તિ, સાધનો, સંબંધો આવે અને જાય, રાગ સવા જોઈએ નહીં. બધા સૌ સોના બેંકમાં કેમ રાખી નથી? કારણ કે દરેકના પોતપોતાના એકાઉન્ટ છે. કોઈ જમા કરાવે, કોઈ જમા થયેલા લેવાય આવે. એવી રીતે આપણા કર્મમાં શું છે? કોઈ કર્મમાંથી અપાય આવે, કોઈ આપણા કર્મમાંથી લેવાય આવે. આપણે રાગદ્વેષ કરવાની જરૂર નથી. એકાઉન્ટ છે ને બધા કર્મના. શું છે? જેમ બેંકના એકાઉન્ટ છે એમ બધા વ્યક્તિ કર્મના પણ શું છે? એકાઉન્ટ છે. એકાઉન્ટ પ્રમાણે કોઈ અપાય આવે ને કોઈ લેવાય આવે. આપણે રાગદ્વેષ કરવાની જરૂર નથી. આપણે મહાવીર ભગવાને જે 12 વર્ષ સાધના કરેલી એ શેની સાધના હતી? એટલે કયા વસ્તુની સાધના કરતા હતા? પહેલી વસ્તુ એ કે મહાવીર ભગવાનનો છેલ્લો અવતાર હતો. નંબર 1. નંબર 2, ભગવાન મહાવીરને કેવળ જ્ઞાનની સમય, સ્થળ અને ટાઈમ ફિક્સ થઈ ગયેલો જન્મ્યા પહેલા. એ જે વસ્તુ કર્મના ફળ રૂપે મળવાની હોય એના માટે પુરુષાર્થની જરૂર નથી. સમજી ગયા? સમજી ગયા? આજે તમને વાઈફ મળે, છોકરો મળે, એનો પુરુષાર્થ તમે કરતા નથી. એ તમારા કર્મનું શું છે? એમ કેવળ જ્ઞાન એ પણ કર્મનું ફળ છે. હવે મહાવીર ભગવાનની વાત કરી કે મહાવીર ભગવાને શું સાધના કરી હતી? કોઈ સાધના નહીં. એ તો નિરંતર માતાના ગર્ભમાં હતા ત્યારથી આત્મામાં જ રહેતા હતા. બીજી કોઈ સાધના નહીં. 12.5 વર્ષ સુધી પણ એમને સાધના કરી એવું જે કહીએ છે, ખરેખર એમને એમના કર્મ કપાય. શું થયું? જે કર્મો ભારે કર્મો હતા એ બધા ખપાઈ નાખ્યા. પછી કેવળ જ્ઞાન થયું, પછી દેશ જ્ઞાન. એટલે એમ માનીએ આપણે કે 12.5 વર્ષ સુધી આત્માને જોતા હતા. માતાના ગર્ભમાંથી જ આત્મામાં હતા. મેં કીધું છેલ્લા આત્મા પુરુષાર્થ હોય નહીં. પછી આ ભ્રાંતિથી ઘુસાડી દીધું જૈન ધર્મમાં કે ભગવાન મહાવીરે કેટલું તપ કર્યું, 6 મહિનાના ઉપવાસ કર્યા, 12.5 વર્ષથી ઉપસર્ગ ને પરિસરો સહન કર્યા. આ બધું ધાર્મિક સત્ય છે, સનાતન સત્ય નથી. સમજાય છે? સનાતન સત્યમાં તો માતાના ગર્ભથી નિર્વાણ સુધી જે કંઈ બન્યું મહાવીરના જીવનમાં એ કુદરતી રચના છે. ગયા અવતારના કર્મનું ફળ છે. મહાવીરે કશું કર્યું નથી. બીજું સવાલ નીચે સાહેબ કે જૈનો કહે છે કે એકવાર મનુષ્ય જન્મ મળ્યા પછી પાછું બીજું જે મનુષ્ય જન્મ 84 લાખ યોનિમાં ગયા પછી જ મળશે. આમાં શું છે? રિલેટિવ સત્ય છે. તો ખરેખર રિલેટિવ સત્ય એટલે લોકે માને છે બસ. સનાતન સત્ય નહીં, કુદરતનો કાનૂન નહીં. અને આ દુનિયા કુદરતના કાનૂન ચાલે છે, લોકોની માન્યતાથી ચાલતું નથી. સમજી ગયો? પણ લોકોને જે માનવું એ માનવાનો અધિકાર છે. ચાલે છે? કુદરતનો કાનૂન છે. એક વખત મનુષ્ય ભાવમાં જન્મ થાય પછી વધારે 8 ભાવથી 9મો ભાવ ના થાય મનુષ્ય ભાવ આવતા. વધારે ઓછોમાં ઓછો નેક્સ્ટ બર્થમાં પણ મનુષ્ય ભાવ થાય ઓછો. અને વધારે 8મા ભાવે તો મનુષ્ય ભાવ થાય જ નિયમથી. ને 84 લાખ ભૂમિ છે પણ ભટકવું જરૂરી. ક્યારે કોઈ પણ જીવ, સાંભળો બરાબર, ક્યારે કોઈ પણ જીવ
84 લાખ યોનિમાં ભટકતો જ નથી. કોઈ પણ જીવ, સમજાય છે? અને 84 લાખ યોનિમાં જીવો જન્મે છે, મરે છે, જન્મે છે, મરે છે, પણ એક જ જીવ બધી યોનિમાં ફરે છે એવું જરૂરી? હવે સમજી ગયા? જેમ દેવલોકની અંદર બધા દેવલોક છે એમાં મારો જન્મ થયો હોય એવું જરૂરી? નરકમાં 1 થી 7 નરક છે, બધામાં હું જન્મ્યો હોઉં જરૂરી? ખ્યાલ આવી ગયો? તો 84 લાખ યોનિમાં બધી નરકે આવી ગઈ, બધા દેવલોકે આવી ગયા. યસ કે નો? યસ યસ. તો બધામાં જવાનું. આ એવી માન્યતા ઘુસાડી દીધી છે લોકોએ. એ જ પ્રોબ્લેમ છે. ખ્યાલ આવે? માણસ ઉપર પહોંચે છે પણ માન્યતા નીકળતી નથી. શરીર માંથી આત્મા નીકળી જાય પણ માન્યતા એવી ગાઢ થઈ ગઈ છે. કોઈ કાઢવા વાળું બી મળ્યું નથી. હવે જેને સમજાવી દે શું કરીએ? હા, એવા કોઈ ગુરુ નથી પામ્યા કે જેને આ બધી વસ્તુની ખબર હોય કે આપણે સમજાવે. એટલે પણ આ વિજ્ઞાને કીધું સમજતા વિજ્ઞાન બધું ખુલ્લું કર્યું ને કે કુદરતનો નિયમ છે. કોઈ કુદરતનો નિયમ કહેતું જ નથી. બધા કે અમારા ધર્મનો નિયમ, અમારા ગુરુનો નિયમ, અમારા ભગવાનનો નિયમ, આમ જ વાત કરે છે. બરાબર? તમારા ભગવાન હોય, તમારા ગુરુ હોય, તમારી સંસ્થા હોય, એ બધાને લાગુ પડે. પણ કુદરતનો કાનૂન હતો બધા લાગે. આ વાત કરતું જ નથી કોઈ. એટલે લોકોએ કુંડાળા ઉભા કર્યા. શું કર્યા? અને કુંડાળામાંથી બહાર નીકળવાનું પછી શું કરે? એટલે આપણામાં કહેવત પડી, કુવામાં મેડમ રાઉન્ડ રાઉન્ડ કરે ચોમાસામાં. સમજાવ્યું તમને સાહેબ? આત્મા મનુષ્ય થયા પછી વધારે આત્મા ભવે મનુષ્ય થવું જ પડે. નહીં, એ બરોબર છે સાહેબ. મેં ઘણા સત્સંગ સાંભળે છે તમારા. સાચી વાત છે. આખી દુનિયામાં તેને જે માનવું હોય માને. એમાં આપણે કોઈને કશું હમણાં રૂબરૂ આવી ગયું છું એટલે સવાલ પૂછ્યું. કઈ વાત? અચ્છા, એક બીજો સવાલ એ છે કે આપણે જ્યારે આરતી કરીએ, પૂજા કરીએ તો આપણા મનમાં ભાવ શું હોવો જોઈએ? ભાવ એવો જોઈએ કે હે પરમાત્મા, તમારી આરતી તો કરું છું પણ એ પરમાત્મા મારી અંદર પણ છે. તો મારી અંદર રહેલા પરમાત્માની અનુભૂતિ કરી શકું એવી આપ મને શક્તિ આપો. બસ. હું તમારી આરતી મારી અંદર રહેલા પરમાત્માને અનુભવવા માટે કરી રહ્યો છું. સમજાય છે? Yes. કારણ કે પરમાત્મા તરીકે તમે ને હું જુદા નથી. નથી, પણ મને મારો અનુભવ થયો નથી. તો અનુભવ થાય એવી શક્તિ આપો. Yes. આપણે કે એના મનોરંજન કાયની અનુભૂતિ નથી કરવાની. એના મનોરંજન કાય જે પરમાત્મા છે એની અનુભૂતિ કરવી છે આપણે. કારણ કે આપણું રૂપ ને એનું સ્વરૂપ બંને કેવું છે? એક જ છે. બોડી જુદા, કર્મો જુદા, પણ પરમાત્મા બંનેના. દાદા ભગવાને આપીને પ્રાર્થના, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ આપનું સ્વરૂપ તે, મારું સ્વરૂપ. એટલે ગમે તે મંદિરમાં જઈએ તો આ પ્રાર્થના બોલી શકાય. એટલે આપણા અને પરમાત્મામાં કોઈ ભેદ નથી. પ્રકૃતિમાં ભેદ છે, પરમાત્મામાં ભેદ નથી. પણ આપણને આપણા જ પરમાત્માનો અનુભવ થયો નથી માટે પેલા પરમાત્માને પ્રાર્થના કરી છે. બસ આટલું જ છે. હું મહાવીરને પ્રાર્થના કરું ત્યારે મહાવીરના પરમાત્માને પ્રાર્થના કરવાની. કેમ? કારણ કે મહાવીરને તો બાળી નાખ્યા, પણ પરમાત્મા બળે ને એ તો આજે છે. ખ્યાલ આવે? એટલે મહાવીરના પરમાત્માને હું પ્રાર્થના કરું, હે પરમાત્મા, તમારું ને મારું સ્વરૂપ એક છે. મહાવીરને આપણે એક નથી, પરમાત્મા પરમાત્મા એક છે. મહાવીરનું લાઈફ જુદું, આપણું લાઈફ જુદું, મહાવીરના હિસાબ જુદા, આપણા હિસાબ જુદા. પ્રકૃતિ કે બંને બધા કેવા છે? જુદા છે. પણ પરમાત્મા કરીને એની અનુભૂતિ માટે તમને પ્રાર્થના કરું છું. તમને તમારી આરતી કરું છું. સમજાય છે? હા. ક્યારે રામકૃષ્ણ મહાવીરે ક્યારે દેહની આરતી કરવાનું કહ્યું નથી અને કરાવતા પણ. દાદા ભગવાને આરતી કરાય, દાદા ભગવાનની કરાય, એમ પટેલની ના કરાય. પણ આપણે તો દાદા ભગવાન એમ પટેલની દાદા ભગવાન કરી નાખ્યા. પછી શું થાય? ભૂલ આપણી છે. એમને તો લાખો વખત ત્યાં એક પટેલ છે, કોન્ટ્રાક્ટનો લંગોડો ધંધો કરે છે, ભાલણમાં જન્મેલા છે, બરાબર છે. અને તમને બધાને આ વિજ્ઞાન પીરસવાનું એ નિમિત્ત છે. હા, હું તો
દાદા ભગવાન છો, જ્ઞાન દર્શન ને ચારિત્ર વાળું. મારું જન્મ જીવન મૃત્યુ નથી. ત્યારે તો અમે કીધું કે દાદા ભગવાનની જન્મ જયંતિ હોય અહીંયાથી જરૂર બોમ્બેમાં એમ પટેલ ની હોય. દાદા ભગવાનની કેવી રીતે? દાદા ભગવાન કે જન્મ અમારા હતા. એમ પટેલ કુટીર મંદિર છે, મગર મરતા નથી ને મળતા નથી તે દાદા ભગવાન. તો કે દાદા ભગવાનની સમાધિ ઉપર જઈએ. મરતા નથી પડતા નથી, ગાવા પણ ખરું ને સમાધિ માનવાની એ આ ડબલ આ દ્વંદ્વને કારણે માણસનું સાચું વિજ્ઞાન સમજી શકતા નથી. અને સંસારમાં તો આવું ચાલશે. દ્રષ્ટિ આપણે કરેક્ટ કરવી પડશે. દુનિયાની દ્રષ્ટિ આપણે કરેક્ટ ના કરી શકીએ. દુનિયા એની દ્રષ્ટિ બરાબર છે. મારે મુક્ત થવું હોય, મારે આજી વ્યાધિને ઉપાધિમાં સમાધિની અનુભૂતિ કરવી હોય, મારે મારી દ્રષ્ટિમાં રહેલા અજ્ઞાનનો નાશ કરવો હોય, તો મારે સનાતન સત્ય સમજવું પડશે. દુનિયાને સમજવું છે કે નહીં એ મારો વિષય છે. મારે સમજવું છે, મારો વિષય છે. મારે જેમ ચિત્તમાં જગતને જાણવું છે સનાતન સત્યથી, એ મારો વિષય છે. દુનિયાનો વિષય છે કે નહીં એની સાથે આપણે લેવા દેવા નથી. શ્રીમદ રાજચંદ્ર જે આટલા મોટા જ્ઞાની પુરુષ હતા, એમનું વાક્ય છે કે તોય નિશ્ચય મનને રહ્યો. તો મારો પ્રશ્ન એમ છે કે આપણે જેવી રીતે કુદરતી રચનાને બધું પ્રેક્ટિસ કરીએ છીએ, તો પ્રતિષ્ઠિત આત્માને તો હજી હું મારામાં પ્રકૃતિમાં હું પણ છે એનું હું ભિન્નતા કેવી રીતે અનુભવ કરું એમ. એટલે ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્માને તો હું ને મારું થોડું પ્રકૃતિ સાથે હોય. કારણ કે ગયા અવતારમાં ચાર્જ કર્યું, આ અવતારમાં ચાર્જ વાળા પ્રતિષ્ઠિત આત્મા ના હોય. લાઈવ પ્રતિષ્ઠિત આત્મામાં ના હોય. જે પુરુષાર્થ કરે છે પરિણામ વાળું પ્રતિષ્ઠિત આત્મામાં તો હોય જ નથી. અને સ્વામીજી એને તો દેહાધ્યાસ હોય, કર્તાપણું હોય, માલિકીપણું હોય, ભોગતાપણું હોય, બધું જ હોય. કારણ કે અજ્ઞાનથી ચાર્જ કર્યું હતું. આજે ભોગવે છે એટલે મિકેનિકલ ભાગ છે. મિકેનિકલ ભાગ કશું કરી શકે ને. એને કુદરત સંજોગો આપે પણ ભોગવવાનું. અને એની માન્યતા પ્રમાણે માને કે મેં ભોગવ્યું, મેં મેળવ્યું, મેં ગુમાવ્યું, હું જીવ્યો, હું મર્યો, બધું કરે. પણ એ ડિસ્ચાર્જ ચાર્જ વાળો ભાગ શું કે છે? આ આખું પેકેજ છે કુદરતી ને હું એનાથી મુક્ત થયું બસ. પણ એવું કેતા ચાર્જ વાળો એવું કહી રહ્યો છે, પણ મને એવું આભાસ થાય છે કે એ પણ પ્રેક્ટિકલ થઈ ગયું હોય ને, મેકેનિકલ ટાઈપ કે કયા કરે છે, મને કરે પણ છે, કે ભળે પણ છે અને બોલે પણ છે. હા, મારો કહેવાનો મતલબ તમારી વાત સાચી છે કે મિકેનિકલ થાય, ભળે ખરો અને બોલે છે ખરું. એમાંથી આપણે વાત કરી કે ખાલી કુદરતી રચના જોશો અથવા કુદરતી રચના બોલશો એટલું પૂરતું નથી. ત્યારે કુદરતી રચના જુઓ સંજોગોમાં, તરત તમને ખબર પડી ગયો કે આ કુદરતી રચનામાં કુદરતના 6 તત્વો અને કુદરતનું કાનૂન ઇનબિલ્ટ છે. માટે મિકેનિકલ ખાલી કુદરતી રચના બોલો તો મિકેનિકલ થઈ જશે. પણ આખું પ્રોસેસ વિઝનમાં હોવી જોઈએ. જોવાનું ભલે કુદરતી રચના પણ પ્રોસેસ દેખાવી. હવે સમજી ગયા? એટલે મિકેનિકલ શું ના થાય? નહીં તો મિકેનિકલ થાય કશું. મારી વાત સમજાય? આ તો એવું છે કે અનાદિકાળથી આ બધી ભૂલો થયેલી છે લોકો. અને ભૂલોમાંથી રસ્તો એટલા માટે તમને આપી શકીએ છીએ કારણ કે અમે ભૂલોથી ભાગીને આગળ વધેલા છે, માટે રસ્તો બતાવીએ છીએ. અમે ખાલી હાંભળેલું વાંચેલું હોય તો તમે કઈ રીતે બતાવી દે? આ અમે એ રીતે ભૂલ ભાગીને આગળ વધ્યા છો એટલે રસ્તો બતાવી છે. You have to follow the same path. સમજાય છે? એટલે મિકેનિકલ નહીં બોલવાનું. એટલે મેં ઘણી વખત સત્સંગમાં કીધું છે કે પાણીનો ગ્લાસ પીતા હો તો એ કુદરતી રીતના જુઓ શરીરને, અને પાણીનો ગ્લાસ પીનારને કુદરતી રીતના જુઓ. હું એનાથી મુક્ત એવો શુદ્ધાત્મા ઉપયોગ કરવામાં શું વાંધો છે વિજ્ઞાનનો? પણ આપણે તેમ લાગે કે નાના સંજોગોમાં નહીં, નાનો સંજોગ હોય કે મોટો સંજોગ હોય, કુદરતી રચનાનો કુદરતી રચના જ છે અને શુદ્ધાત્મા વાળો ભાગ શુદ્ધાત્મા છે. એને ખાતા હોય, પીતા હોય, ચા પીતા હોય, વાંધો છે એ ચા પીનાર વાળા ભાગને, ચા પીવે છે તે ને શરીરને
કુદરતી રચના તો શું વાંધો છે? એમાં કઈ અઘરું છે? અને હું શુદ્ધ આત્મા છું. હું ચા પીતો નથી ને ચા પીનારો પણ ને મારી ચાની જરૂર પણ. તો વાંધો શું છે? જોવામાં શું વાંધો છે? આનું નામ પ્રેક્ટિસ કહેવાય. આપણે પ્રેક્ટિસ નથી કરતા. શું નથી કરતા? તો પછી તો મિકેનિકલ થઈ જાય ને. હું તમને રસ્તા તો બધા બતાવું છું, બરાબર. હવે પ્રેક્ટિસ તો તમારે કરવી પડશે. હું કેવી રીતે કરી શકું? ભગવાન મહાવીર ની ધર્મપત્ની માટે જો ભગવાન મહાવીર પ્રેક્ટિસ કરતા હોય તો બે મોક્ષે જાય. પણ એવું છે? દરેક વ્યક્તિગત જ કરવી પડે. એમાં સામૂહિક ચાલે નહીં. સી મોક્ષ માર્ગનો પુરુષાર્થ એ હંમેશા સર્વકાળ માટે ઇન્ડિવિડ્યુઅલ જ હતો. કોઈ કાળે સામૂહિક નતો. એકી ફેમિલી પ્રોબ્લેમ નથી મોક્ષે જવું. સમજાય છે? હા, એ વ્યક્તિગત વસ્તુ છે. જેને જવું હોય એને વિજ્ઞાન ફોલો કરવાનું, જેને ના જવું હોય તે ના કરવું. કારણ કે વાત તો દ્રષ્ટિની જ છે, મન વચન કાયાની નથી. સ્વામીજી, the more you practice, the more તમને અનુભવ થાય ભિન્નતાનો. Of course, પ્રેક્ટિસ થી જ પ્રેક્ટિકલ થશે, પ્રેક્ટિસ થી જ રિયલાઇઝેશન થશે, અને પ્રેક્ટિસ થી જ પરફેક્ટ થવાશે. ખાલી સમજવાથી જાણવું એ પ્રાઇમરી છે. પછી જો ઉપયોગ નહીં કરો તો કશો કોઈ અર્થ જ નથી. આ બહેનો બધા ટીવી ઉપર રેસીપી જુએ અને બનાવે નહીં તો બોલતા નથી. મતલબ કરો તો પછી રેસીપીનો ઉપયોગ કરવાનો હોય તો જાણવાનું, નહીં તો શું જાણવાની જરૂર પછી? ખ્યાલ આવે. સ્વામીજી, આપણે પરિણામ વાળો પ્રતિષ્ઠિત આત્મા અને પુરુષાર્થ વાળો પ્રતિષ્ઠિત આત્મા શબ્દમાં તો બહુ સમજાય છે, મારે પ્રેક્ટિસમાં કેવી રીતે કહેવું? પરિણામ વાળો પ્રતિષ્ઠિત આત્મા હંમેશા મિકેનિકલ. કેવો હોય? મિકેનિકલ. જે આપણા કંટ્રોલમાં આજે ના, કારણ કે ઓટોનોમ છે. કેવો છે? ઓકે. પુરુષાર્થ વાળો ભાગ હંમેશા આપણા કંટ્રોલમાં હોય, પણ જેટલો સમજાય એટલો. જ્ઞાન દર્શન ના સમજાય તો એ મિકેનિકલ થઈ જાય. પુરુષાર્થ તો કરે પણ મિકેનિકલ થઈ જાય. કરવો નથી પણ થઈ જાય, કારણ કે આઈડેન્ટિફાય આપણે કરી શકતા હું પુરુષાર્થ છે. અલગ પુરુષાર્થ કરું છું કે નહીં એની પારસીસી છે. પુરુષાર્થ કરું છું કે નહીં એની પારસીસી તો એ છે કે મન વચન કાયના બધા જે સંજોગો પરિણામ સ્વરૂપે છે એ જો આપણે એક્સેપ્ટ કરીએ, તો કરીએ એક્સેપ્ટ કરીએ કે આ બરાબર છે, તો એ અજ્ઞાનની જાગૃતિ છે. મન વચન કાયાની બધી અવસ્થાઓને આપણે એક્સેપ્ટ કરીએ કે આ બરાબર છે. મેં મારામારી કરી તે બરાબર, પ્રેમ કર્યું તે બરાબર, સારું કર્યું તે બરાબર, ખરાબ કર્યું તે બરાબર. એટલે આપણે અજ્ઞાનને સપોર્ટ કર્યો. ગયા વખતે અજ્ઞાન હતું, એનાથી બીજ પાડ્યા હતા, એનું આખું આવ્યું. અને આજે બી આપણે શું કર્યું? ક્યાં કરે છે? બરાબર છે. એટલે આ અજ્ઞાનનો ઉપયોગ છે. વિજ્ઞાનનો ઉપયોગ એટલે શું? આ જે થયું એને કુદરતી રીતે થયું, તો વિજ્ઞાનનો ઉપયોગ થયો. તો પછી એ સંજોગ ક્યારે હોય? કુદરતી રચના જોયું એટલે કે આ સંજોગ કોણે આપ્યો? કુદરતે આપ્યો. શરીર કોણે આપ્યું? કુદરત. તો પછી રચના કોણે થઈ? રચના કુદરત. બસ કુદરતી રીતે તમે મુક્ત છો. એટલે એનો મતલબ એમ થયો કે જે બને છે એને એક્સેપ્ટ કરવાનું વિધાઉટ. ના, કુદરતી રચના જોઈને એક્સેપ્ટ કરો. એટલે એ જરા મને શબ્દમાં તો સમજાય છે, જરા ક્લેરિફિકેશન આપો ને. આજે શરીરે ચોરી કરી. ઓકે. હવે હું કહું કે શરીરે ચોરી કરી એ બરાબર છે, તે બરાબર કહેવાય? ના. કેમ? એક્સેપ્ટ તો કર્યું. એક્સેપ્ટ ના કર્યું? એક્સેપ્ટ તો કર્યું. તે બરાબર કહેવાય? નહીં, કુદરતી રચના એટલે શું કહેવા માંગો છો? કુદરતી રચના એટલે કે અત્યારે જે ફાઇલ નંબર 1 કે શરીર ચોરી કરી જ છે, ઓકે, એને મેં કર્યું માનશો તોય અજ્ઞાન. આ ન કરવું જોઈએ તોય અજ્ઞાન. આ ન કરવું જોઈએ તો એવો બીજ નહીં પડે કે બીજો બીજ પડશે. ખાલી કરતા પણ છે. હવે ચોરી નથી કરવી એવો બીજ પડશે, અને કર્યું એક્સેપ્ટ કર્યું કે બરાબર છે, ચોરી કરવા નથી પડશે.
પણ કુદરતી રચના જોશો તો કોઈ બીજ નહીં પડે. કુદરતી રચના એટલે કુદરતી રચના એટલે તમે તમારો કોઈ રોલ જ નથી. પ્રકૃતિ તરીકે રોલ નથી ને અવસ્થા તરીકે તમારો રોલ નથી. મિકેનિકલ, પ્રકૃતિ એ મિકેનિકલ અને અવસ્થા પણ મિકેનિકલ. એટલે એટલે આ જે બની રહ્યું છે એને હું જુદો રહીને જોઉં કે Yes. કુદરતી રચના. જુદો રહીને નહીં, કુદરતી રચના જોવો. જુદો રહીને કુદરતી રચના. હા, કે ભાઈ કુદરતે કરાવ્યું છે આની પાસે, સારું કે ખોટું જે પણ હોય કુદરત કરાવે છે આને. યસ. અને હું એનો જોનાર જાણનાર શુદ્ધાત્મા. બરાબર ને? એવી પ્રેક્ટિસ કરવાની. એટલે ઘણા લોકો પછી એવા પ્રશ્ન પૂછે છે કે સ્વામીજી કોઈને લાફો મારે અને પછી કે કુદરતી રચના તો ને એ તો મિસયુઝ થઈ ગયો. ના, મિસયુઝ થતો જ નથી. આપણે સમજણમાં કાચા હતી એટલે મિસયુઝ લાગતો હતો. મિસયુઝ છે જ નહીં. અચ્છા. મેં કીધું આપણે કોઈને લાફો મારી દો અને કુદરતી રચના જોયું તો લાફો કોણે માર્યો? પ્રકૃતિ. કઈ લાફો કોણે માર્યો? પ્રકૃતિએ. હા. કઈ પ્રકૃતિને માર્યો? બીજા એ પણ પ્રકૃતિ. બંનેની પ્રકૃતિનો માલિક કોણ છે? કુદરત. ચલાવે છે કોણ? કુદરત. અન્ન કોણ લાવે છે? કુદરત. સંજોગ કોણ આપ્યા? કુદરત. તેમાં આપણે ક્યાં છીએ? મેં લાભો મારી કુદરતી રચના જ છે અને પેલો બીજી બે મારે તે કુદરતી રચના. તેઓ પણ જે ડિસ્ચાર્જ વાળો ભાગ છે એનો ભાવ મજાવશે ને. મેં એ જ કહું છું ને પણ. સમજો કોઈ લાખો માર્યો અને આપણે 2 લાખમાં માર્યા, એ તો પ્રકૃતિ એનું ભજાવશે. બે કુદરતી બે રચના. કુદરતી રચના. પણ આપણે એ ટાઈમે એટલી જાગૃતિ લેવી જોઈએ કે ભાઈ આ જે થઈ રહ્યું છે એનો હું કરનાર નથી. બરાબર ને? એ જ મારી પ્રેક્ટિસમાં હોવું જોઈએ ને. એટલે હું કરતા નથી એ તમે બોલો છો ને એ અડધી સાઈડ નો જવાબ છે. પણ કોણ કરે છે ના જોઈએ? હા, કુદરત કરે છે. આ અડધું બોલે છે હું નથી કરતો. તું કોણ કરે છે? કુદરત કરે છે. આ તો દેવ જાગૃત. ત્યારે ટેલી થાય હું નથી કરતો પણ કુદરત કરે છે માટે કુદરતી રચના છે. હું નથી કરતો એ અડધો આન્સર છે. કુદરત કરે છે. બરાબર. કુદરત કરાવડાવે છે આ પ્રકૃતિ પાસે. બસ. એટલે કુદરતી રચના જોશો તો પરફેક્ટ આવશે. અચ્છા, હવે થોડું સમજો. અને હું કુદરતી રચના વાળી પ્રકૃતિથી મુક્ત એવો કુદરત. મને કુદરત ચલાવતું નથી. ત્યારે છૂટવું પડશે. કર્મોનો હિસાબ કેવું જોઈ શકીએ? આ કર્મોનો હિસાબ છે એવી રીતે એટલે કર્મનો તો હિસાબ છે ને. આ જન્મે જીવીએ મરીએ એના બધા સાથે હિસાબ છે. કર્મનો જ છે ને. બીજું શું છે? આ શ્વાસ લઈએ છીએ આયુષ્ય કર્મ છે. યસ કે નો? આની જે હવે તો કર્મના હિસાબ તો છે શું? આ વિચાર આવે તે કર્મના હિસાબ. વાણી બોલીએ તે અને વર્તન કરીએ તે, વ્યક્તિ વસ્તુ ભેગી થાય ને જતી રહે તે બધા કર્મના હિસાબ છે. કારણ કે હિસાબ ચૂકવવા મળે શરીર છે ને આપણે શરીર ને જેવા હિસાબ પતી ગયા શરીરને બહાર નાખવાનું. રોલ શું થઈ ગયો? પૂરો થઈ ગયો. આપણે આ જોતા નથી અને ભોગવટો આવે છે એ પણ કુદરતી રચના. આપણે સ્વીકારી નથી શકતા બધા સંજોગોને અને આપણે રાગદ્વેષ થઈ જાય છે. એ પણ એને કુદરતી રચના. એ જ પ્રેક્ટિસ. પરિણામ વાળા ભાગમાં રાગદ્વેષ થાય એને ભગવાને કુદરતે રાગદ્વેષ કીધા નથી. એનું પછી રાગદ્વેષ થયા છે એમાં તમે એટેચ થઈને કે જો મેં કર્યા એને રાગદ્વેષ. એમાં પછી પ્રકૃતિ પ્રતિક્રમણ પણ કરે તો એ પણ એ કુદરતી. કુદરતી. પ્રતિષ્ઠિત આત્મા લાઈફ પરિણામ વાળા ભાગમાં પડવો જોઈએ નહીં. એ ના ભરે એના માટે એ પ્રકૃતિ વાળો ભાગ સ્થૂળ હોય, સૂક્ષ્મ હોય કે વાણી રૂપે હોય એને કુદરતી રચના જુઓ તો પછી ભળો નહીં જુઓ તો ભળી જશે. તો સ્વામીજી એ જગ્યાએ સુધી પહોંચવા માટે પુરુષાર્થ વાળા પ્રતિષ્ઠામાં બહુ કન્ફ્યુઝન થઈ જાય છે. બહુ જ એટલે એટલે શબ્દમાં તો બધું સમજાઈ ગયું પણ એ જગ્યાએ પહોંચવા એટલે તો કીધું છે કે આ કન્ફ્યુઝન છે બરાબર છે છતાં એમાં ઉપયોગ કરીને બાકા થઈ જાય. થવાનું સમજાય છે. બધાને મેરેજ લાઈફ પછી કન્ફ્યુઝન જ હોય તો પણ જીવે છે ને બોલતા રસ્તો કાઢે છે ને એમ કાઢવાનો આવે. શું કરે? કન્ફ્યુઝન તો વધારે થાય પણ કરે એમ એડજસ્ટ થાય છે. અમે એડજસ્ટ થવાનું કુદરતી રીતે જો ભલું ચૂકી જવાય પાછું જોવાનું, પાછું ચૂકી જવાય ફેર જોવાનું. મારું શું છે? અવેરનેસ રાખ્યા. લાખ વખત ચૂકી જવાય તો પણ પછી આગળથી જોવામાં વાંધો શું છે? આપણે ભૂતકાળમાં પણ કીધું છે
કે ક્યારે આધ્યાત્મ વિજ્ઞાનમાં બેક જવાનું નથી. અમને એમ લાગ્યું કે 10 દિવસ સુધી મેં કુદરતી ના જોયું એવું આજે ખબર પડી આજથી જોવાનું ચાલુ પણ 10 દિવસ કેમ ના જોયું પાછળ જવાનું નહીં. વર્તમાનમાં જ રહેવાનું શું રહેવાનું વર્તમાનમાં વર્તે સદા શું જ્ઞાની. એ ભૂત અને ભવિષ્યમાં ના. ના જાય. આવું જો વિષયમાં આપણે બેસી જાય તો એકદમ હળવા મૂળ થઈ જાય. તો એટલે તો બધા હળવા રહે છે. ત્યારે કેટલા બધા લોકો છે કે અમને જીવનનો ભાર હતો ને એ ઉકલી ગયો કે છે હળવા થઈ ગયા છે. બહુ બોજો હતો ત્યારે પણ ભોગવટો હજી રહ્યા કરે છે પ્રકૃતિને તો રહે જ ને. કે મારાથી આવું થઈ ગયું, મારાથી પ્રકૃતિ મારા સાથે કોઈ આવું કરી ગયું. પ્રકૃતિને રહેવાનું રહેવા ત્યારે એને તો પ્રકૃતિને ભોગવટો થયો એમ કહેવાય. ખ્યાલ આવ્યો કે નહીં? તો ભોગવટો કોને કહેવાય? ભોગવવાનું ના હોય તો બરાબર. રામની સીતા ઉપાડી જાય તો રામને ભોગવવું પડે ને. એવી રીતે પણ કયા રામને? જેના રામ રમી ગયા તે, જે મોક્ષે ગયા તે નહીં, એને ના થાય કશું ના સમજાય. ના સમજાય. પણ જેના રામ રમી ગયા એને તો થાય જ ને, કારણ કે એના માટે જ છે એ રામ. ના સમજાય. બહારના રામ છે ના માટે કર્મ ભોગવવા માટે. અંદરના રામ જુદા છે. બહારના રામને તો ભોગવવું જ પડે ને. સીતા ઉપર ગયા તો સીતે સીતે જંગલમાં ફરે ના ફરે? પણ કયા રામ? બહારના. અંદરના રામ તો કેવા હોય? આ awareness બહારના રામમાં કોઈ સ્વતંત્ર શક્તિ ના. એ કુદરત સંજોગો આપે એ જ પ્રમાણે દોડે, એ જ પ્રમાણે જીવે. કોઈ સ્વતંત્ર શક્તિ નહીં. ખ્યાલ આવ્યો? તમને ને મને ખબર પડે છે કે હરણ ફોન ના હોય તો દોડે ને એવું. સ્વામી આપને આપના તમને ને મને ખબર જુગાર ના રમાય તો કોણ રમ્યું? યુધિષ્ઠિર, ધર્મરાજા. તમને ને મને ખબર છે કે વાઇફ ને ઉમાય નહીં તો ઉમી ને. એમના મન વચન કાયામાં જ્ઞાન ના હોય. મન વચન કાય કર્મ ભોગવાનું સાધન છે. બસ એને જાગૃત જ્ઞાન સાથે જોડવાનું નહીં. આની પાસે જે જ્ઞાન હોય એ લઈને આવેલા હોય એ જ ઉપરે સ્વતંત્ર રીતે આ કશું વિચારી શકે ને. આ મશીન છે, પ્લેયર છે. પ્લેયર કશું જ ના કરી શકે. પ્લેયરમાં જ્ઞાન હોય જ નહીં. એ કર્મ ભોગવાનું સાધન છે. અને જો જ્ઞાન હોય તો પછી બળાય? મહાવીરના બોડીમાં જ્ઞાન હોય તો બળાય? વિચાર તો કરો. કોઈ કોમન સેન્સ નો ઉપયોગ કરતું જ નથી. બધા ધકે પણ છે દોડશો. દાડો મળે જ નહીં કોઈ દિવસ. મહાવીરને કેટલું જ્ઞાન હતું પછી બળાય કેમ? સમજાય છે? મહાવીરના બોડી દ્વારા જ્ઞાન વ્યક્ત થયું, મહાવીરનું નહીં. બોલતા નથી. સ્વામીજી આજે સવારે ઘરે આ તો ઘેર શું કર્યું કે મોબાઈલ ચાલુ કર્યો અને પછી એમાં ગણપતિની આરતી આવતી હતી તો મોબાઈલની આરતી ઉતારી. કે જ્ઞાન ત્યાંથી મળ્યું ને. બોલતા નથી. આવું સમજવાનું. તો મોબાઈલ પ્લેયર છે, માણસ પણ શું છે? પ્લેયર છે. આ કુદરતનો મોબાઈલ પણ કોનો છે? કુદરતનું છે. આનું રો મટીરિયલ કુદરતનું, મોબાઈલ રો મટીરિયલ, ટીવી રો મટીરિયલ કુદરતનું છે ને. અને કુદરતની પાસે રહેશે. યસ કે નો? તે કેટલીક વસ્તુ એવી હોય લોખંડની, પિત્તળની, તાંબાની કે જે ભંગાર થઈ જાય તો ભંગારમાં પૈસા આવે. આના તો ભંગારમાં ના આવે. સ્વામીજી આપણે સવારના આવતો હતો ત્યાંથી મીટ ને થોડું કઈ કહેવાય ગયું તો આવતા વખતે ભોગવટો જ રહ્યા કરે. કુદરતી રચના દેખાતી જ નથી. એ તો એટલે એવું છે. ભોગવટો એક વસ્તુ છે. ભોગવટો એટલે શું? ભોગવવાનું ફરજિયાત. પણ જે ભોગવી રહ્યો છે એનાથી છૂટું રહી શકાય એનું નામ વિજ્ઞાન. પણ જેને ભોગવવાનું છે એને ભોગવવું પડશે કારણ કે એનું લાઈફ જ એ છે. મન વચન કાય કર્મ ભોગવવાનું સાધન માત્ર છે. પછી એને ના આવે તો કોણે આવે? એને તો આવવાનું. પણ આપણે મન વચન કાય સરળતા મુક્ત છે એ રીતે દ્રષ્ટિનો ઉપયોગ કરવાનું શું વાંધો છે? આ ભોગવટો આવે તો ઉપયોગ તો ના જ રહ્યો ને. એવું છે ના, ભોગવટો આવે તોય પણ પ્રકૃતિને જ છે ને. કેમ આમ છે? પણ એ એટ એ ટાઈમ કેમ ના આવે? ભોગવટો આપ્યો
મને ટ્રેનમાં આવતો તો ભોગવટો રહ્યો તો મને જાગૃતિ તો ના આવી. બરાબર, જાગૃતિ ક્યાં રહી મને? બાયફિક કીધું તમે અક્કલ વગરના છો. એટલે આપણે ભૂલી ગયા કે હું અક્કલ વાળો છું, ભૂલી ગયા કેમ? ત્યાં કેમ રહ્યું? જેને અક્કલ વાળું કીધું તે બરાબર છે અને સારું મારું અક્કલ વગરનું છે મને ખબર જ છે, તે વાંચીને કેમ રહ્યું? અને જો અક્કલ વાળું કીધું ને એક્સેપ્ટ કર્યું હોય તો ઝઘડો થાય જ નહીં. ખ્યાલ આવે? પણ આપણે એને એક્સેપ્ટ કરતા નથી. એમ દરેક વસ્તુની અંદર પુરુષાર્થ વાળો ભાગ અને પરિણામ વાળો ભાગ કેવો છે? છૂટો છે. આપણે છૂટો જોતા નથી. એ છૂટો જોતા નથી એટલે મારા આ પ્રોસેસમાં મારે હું છૂટો છું એ પ્રકૃતિને વેદના ન આવે એવું બને નહીં. પ્રકૃતિ કોને કહેવાય? જેના દ્વારા 4 પ્રકારના કર્મનો ભોગવટો થાય છે, જેને અઘાતી કર્મ કહે છે. એ અઘાતી કર્મ કયા કયા આવે? નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ અને આયુષ્ય કર્મ. વેદનીય કર્મ શેના માટે છે? તમને ભોગવટો ના આવવો જોઈએ. નહીં, પણ આ જે ભોગવટો આવી નહીં સ્વામીજી, મારો જો પ્રશ્ન બરાબર આઈ એમ નોટ એબલ ટુ ફ્રેમ ઇટ પ્રોપરલી. પણ આ ભોગવટો આવ્યો ત્યારે હું પુરુષાર્થ વાળો ભાગ મારો શું કરતો હતો? પુરુષાર્થ વાળો ભાગ વળી પણ શકે અને છૂટો પણ રહી શકે. તોય પ્રકૃતિને ભોગવટો આવે, પ્રકૃતિને આવે અને હું પ્રકૃતિ નથી એટલે મારે ના. આ પ્રોસેસમાં મારો પુરુષાર્થ વાળો શું કરતો હતો? એ ભોગવટ વાળો ભાગને કુદરતી રચના જોવાનું, એ મારો પુરુષાર્થ વાળો ભાગ. પણ એ તો ભળી ગયો ને. ભળી કોઈ ભૂલ છે ને? ભળી ગયો કારણ કે કુદરતી રચના ના જોઈ ભોગવટ વાળો ભાગને. તો કુદરતી રચના જોઈએ તો ભોગવટો ઓછો થઈ જાય કે ઈ પારાશીસી કે ભોગવટો રહે? પ્રકૃતિને ભોગવટો એવો ને એવો જ રહે. પ્રતિષ્ઠિત આત્મામાં ભોગવટો ના રહે, છૂટો રહે એટલે. પણ આ તો બહુ ફાઇન ડિમાર્કેશન. આમાં તો બહુ ડિફિકલ્ટ લાગે છે મને તો. એટલે અઘરું બોલશો તો અઘરું થઈ જશે. નહીં, એટલે મને પારાશીસી શું એ જ સમજ નથી પડતી આમાં. આમાં ભોગવટો આવ્યો તમારો પુરુષાર્થ વાળો ભાગ જે છે એ ભળેલો છે કે છૂટો છે કેવી રીતે ખબર પડે? તમને પોતાને જ ખબર પડે ને. કેવી રીતે ખબર પડે? મને કે તમે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. આમાં શંકા છે નહીં? બિલકુલ. તો પછી પ્રકૃતિના ગુણમાં તમે કેમ ભળો છો? પ્રકૃતિનો ગુણ છે બરાબર છે, પણ તમે કેમ ભળો છો મારા ગુણ તરીકે? આ વાક્ય ખાલી બોલવાનું છે, ઉપયોગ નહીં કરવાનો. કે પ્રકૃતિ ગુસ્સે હોય, પ્રકૃતિ રડે છે, પ્રકૃતિને સહી ગઈ, પ્રકૃતિ અત્યારે સુખી છે, પ્રકૃતિ દુઃખી છે, પ્રકૃતિને પેઇન થાય છે, માનસિક શારીરિક, બરાબર છે. પણ એ ગુણ કોનો? એ મારો ગુણ છે તો છૂટા કેમ નથી પડતા? પ્રકૃતિને છે મંજૂર છે પણ હું પ્રકૃતિ નથી, છું પ્રકૃતિ. તો પછી વાંધો શું છે? પ્રકૃતિને અસર થાય કે મને અસર ક્યારે થાય? હું પ્રકૃતિ થઈ જાઉં તો અથવા પ્રકૃતિમાં ભળી જાઉં તો. ભૂલ રોંગ બિલીફ થી ભળી જઈએ છે તે છે. પ્રકૃતિને થાય કે ના થાય આપણી ભૂલ નથી. એ તો હિસાબ છે. એના માટે જ બોડી આપી છે કુદરત. જો કર્મનો ભોગવટો આવે તો શરીરની શું જરૂર છે? એટલે સ્વામીજી ઇન શોર્ટ જ્યારે આ ભોગવટો આવતો હોય ત્યારે મારે અન્ડરસ્ટેન્ડિંગમાં એટલું જ રાખ્યા કરવાનું કે આને થાય છે અને હું છૂટો છું, બરાબર? એવી રીતે જ રાખવાનું. છૂટું છે ખાલી બોલતા નથી, છૂટું છે જ. એને વારંવાર અનુભવ કરવાનો છે. અત્યાર સુધી જોઈન્ટ હતું, છૂટું હતું છતાં બિલીફમાં શું હતું? જોઈન્ટ. સામીપ્ય ભાવ શું હતો? સામીપ્ય. એનાથી ભ્રાંતિ ઉત્પન્ન થઈ ગઈ કે પ્રકૃતિને ગુણો એ જ મારા ગુણો છે, પ્રકૃતિનો ભોગવટો એ જ મારો ભોગવટો છે, પ્રકૃતિની મનોચંકાયની ક્રિયા એ જ હું કરું છું, પ્રકૃતિ સાથે સંકળાયેલા સત્તા સંપત્તિ સમાધાન એ જ મારા છે. આ ભ્રાંતિ થઈ ગઈ. ખરેખર બધું કોનું છે? પ્રકૃતિનું. પ્રકૃતિનું આખું પેકેજ કોનું છે? કુદરતનું છે. કુદરતી રચના જોવામાં શું વાંધો છે? હું જોવાનું જ કહું છું ને, બદલવાનું ફેરવવાનું કહું છું નહીં. તો પછી જોવાનું એટલે તો આમ બેઝિકલી જોવાનું એટલે અન્ડરસ્ટેન્ડિંગમાં રહેવું. તો એક બીજું શું છે? એક તો હોય ને સાહેબ, પણ એ અન્ડરસ્ટેન્ડિંગ દિવસે દિવસે પાકી થવી જોઈએ. ખાલી શબ્દમાં અને વધવી પણ જોઈએ. હા, એની
એની સ્ટ્રેન્થ અન્ડરસ્ટેન્ડિંગ કેવી થઈ ગઈ છે એકદમ તો પછી સારું. સમજાય છે એમ કહું છું perfect. દિશા કેવી થઈ ગઈ છે એકદમ મજબૂત થઈ ગઈ તો જ કામ છે Okay. આજે તમને લગ્ન કર્યા તમે બિલીફ પડી કે આજે આ મારી ધર્મપત્ની છે ને આ એ કે છે આ મારા પતિદેવ છે આ બિલીફ આજે મળી હમ. એટલે આજે બાકી નથી થઈ હમ. શરૂઆત થઈ હમ. પછી ઘસાતા 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 ખબર પડે કે હસબન્ડ કોને કહેવાય ને વાઈફ કોને કહેવાય ઘણી વખત તો 50-60 વર્ષ સુધી આપીને જો ખબર ના પડે હમ. એવું એટલે વાર લાગે એને. કારણ કે હસબન્ડ વાઈફ એ હિસાબનું છે એ નથી સમજાતું હમ. હમ. શું છે ઈશા આખી સનાતન સત્ય નથી. હિસાબોનું સત્ય છે હિસાબ પૂરું થાય એટલે જવા માંડવાનું હમ. પછી કોઈ કાગળ આવે નહીં. માટે તો કે આ ટેમ્પરરી સત્ય છે અને હિસાબો વાળું છે માટે એને કાયમી સત્ય ના માને હિસાબો વાળું સત્ય માટે કુદરતી ને કાયમી સત્યમાં તો હું કોણ છું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધતા. પ્રકૃતિનો એક પણ ગુણ મારો એક પણ ગુણ પ્રકૃતિ. ગુણે કરી બંને સર્વતા આ તો સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ એ સામીપ્ય ભાવ તોડવા માટે વિજ્ઞાન છે જેના માટે છે સામીપ્ય ભાવ તોડવા એક તો ભ્રાંતિ છે પ્રકૃતિ છે પ્રકૃતિના ગુણો છે પ્રકૃતિનો ભોગવટો છે એ ભ્રાંતિ નથી પણ પ્રકૃતિના ગુણ ભોગવટામાં હું ભળી જાઉં છું એ ભ્રાંતિ છે આ સ્વામી જે હું શુદ્ધાત્મા છું જ્યારે બોલીએ આપણે ત્યારે કે આઈ એમ ધ ઓબ્ઝર્વર. બરાબર. ઓબ્ઝર્વર કે આ જે બની રહ્યું છે એનો ઓબ્ઝર્વર છું ઓબ્ઝર્વ શું કરું છું કુદરતી સમજાય. ઓકે. પેલું ઓબ્ઝર્વર ના મોટા પ્લોટ આઈ એમ હું નથી તો પછી કોણ છે આ તો કે આ કુદરતી ઓબ્ઝર્વર એટલે છૂટા પડી ગયા છૂટા પડી. હવે આ જે બની રહ્યું છે એનો ઓબ્ઝર્વર છું. ઓનલી That is કોઈ પણ એંગલ that is my real identity. રિયલ આઈડેન્ટિટી રિયલ પુરુષાર્થ રિયલ જાગૃતિ જાગૃતિ. રિયલ વિઝન બરાબર. સારું. એ જ રહેવું જોઈએ સમજાય છે બરાબર. અમે આ દેશ અને દુનિયામાં ફરીએ છીએ અને હજારો માણસો મળતા લાખો માણસો મળતા અને અનેક પ્રકારના પ્રશ્નો છે પણ આ વિજ્ઞાન કેવું છે કે જે વિજ્ઞાન દર્શન રૂપે ખુલ્લું થઈ ગયું છે કોઈ તૈયારી નહીં સમજાય છે આના આધારે તો કે અનુભવી ગયું છે Yes. બાકી ટીચરો તૈયારી કરીને આવવું પડે કે હું તૈયાર કરું કે આજે તું શું વાત પણ ભણાવવાનું એ તૈયારી કરવી પડે પછી ભણાવવા જતા યસ કે નો અને જો સિલેબસની બહારનો પ્રશ્ન પૂછે તો કે પેન્ડિંગ આવતીકાલે આપીશ અહીંયા થાય છે અહીંયા થોડી આ સમજતા વાર લાગશે દર્શન કોને કહેવાય કહેલાય जय सच्चिदानंद स्वामी. જય સત્તા स्वामी जी जो प्रतिष्ठित आत्मा जो भी करता है शिक्षा उसका ट्रांसफॉर्मेशन होता है कॉजल बॉडी में. जो भी वो प्रोग्राम करता है मेरे जीवन में समझ कॉजल बॉडी से फिर आपका नेक्स्ट बर्थ का फिजिकल प्रोग्राम बॉडी बन एंड जाता है. संजोग मिलता है संजोग उसी हिसाब से आपको मिलेगा. पहले फिजिकल बॉडी बोलो बाद पहले में फिजिकल बॉडी मिलेगा और फिर जैसे आपका कर्म नर गति का है हाँ. तो बॉडी कौन सा मिलेगा नर गति का आपका बॉडी में देवलोक का है तो बॉडी कैसा मिलेगा डेवलप आपका बॉडी पशु योनि का है कर्म तो कैसा मिलेगा तो पशु पहले बॉडी मिलेगा कर्म का पहला फल क्या है बॉडी मिलेगा फिर क्या मिलेगा उसके अनुसार संयोग मिलेंगे तो ये तो बॉडी भी कौन देती है कुदरत और बॉडी के सफरिंग के संयोग भी कौन देते हैं कुदरत और बॉडी ले भी कौन लेती है कुदरत और संयोग भी कौन ले लेती है कुदरत संतान संपत्ति सपन साधन भी कौन ले लेंगे कुदरत दिया भी किसने था कुदरत कुदरत ने और किसको दिया था प्रकृति प्रकृति को और किसके पास से ले लिया प्रकृति के पास आप समझे क्योंकि मैं तो प्रकृति हूं नहीं तो मेरे को दिया भी नहीं है और दिया नहीं. और मेरे को भुगतान भी नहीं है तो मेरा प्रश्न ऐसा था कि कॉजल बॉडी क्या बचपन से बनना चालू हो जाता है और बीच में उसमें अलग अलग चेंजेस हो सकते हैं कि कैसे रहता है उसका मतलब चेंजेस हो सकता है चेंजेस हो सकता है. यस कॉज में तो परिवर्तन कभी भी कर सकते हैं इसमें तो ये लाइफ में जो भी कॉजेस डाले हैं वापस उसको ट्रांसफॉर्म करके मैं महाविद्य क्षेत्र या ऐसा अलग भाव करके ये कर सकता हूँ. वो कर सकते हैं कर सकते जरूरी नहीं है जरूरी नहीं है.
बिल्कुल नहीं। अध्यात्म विज्ञान कहता है इफ यू आर क्वालिफाइड फॉर द महाविद्या क्षेत्र, नेचर विल गिव महाविद्या क्षेत्र विदाउट योर एप्लीकेशन, करेक्ट, बिकॉज ऑफ योर क्वालिफिकेशन। अगर मेरे को नरगति के कर्म मैंने बांधे हैं तो मेरे को नरगति में जाने के लिए एप्लीकेशन जरूरत है? जरूरत नहीं है, तो तुम्हारा जरूरत है। बैंकर, अगर आप लायबल हैं तो मिलेगा ही नहीं। मतलब ये विज्ञान को तो हर व्यक्ति कहेंगे मेरे को देवलोक चाहिए तो मिलेगा? क्यों नहीं मिलेगा? क्वालिफिकेशन नहीं है। तो इम्पोर्टेंट क्या है? क्वालिफिकेशन। हमने सिर्फ भावना को ऊपर लगा दिया। भावना इज वन ऑफ द एविडेंस, बट विदाउट क्वालिफिकेशन वो रिजल्ट नहीं देगा। ये मेरा कहना। बट अभी जैसे हम लोग पूरा 100% विज्ञान को नहीं रह सकते, मान लो 60%, 70% और 30% फिर भी हम लोग कॉजल बॉडी अपना फॉर्म हो जाएगा, तो उतना इस जन्म में उसको मैं इरेज कर पाता हूँ कि उसको नेक्स्ट जन्म में भुगतना कर पाते हैं, मगर वो ट्रैक में जाना जरूरी नहीं है। अगर मोक्ष में जाना है तो आपको नया जन्म अच्छा रहना है तो वो ट्रैक करेक्ट है, मगर जन्म मरण से मुक्ति पाना है तो वो ट्रैक आपके लिए काम का नहीं है, क्योंकि आपको मन वचन काया से मुक्त रहना है। मन वचन काया को सुधारना, बदलना, परिवर्तन करना ये आपका सब्जेक्ट नहीं रहेगा। अगर ये ट्रैक पर चला गया तो फिर पाप पुण्य पे चला जाएंगे। अगर आपने प्रकृति को सब्जेक्ट बनाया मतलब जन्म मरण अगेन, क्या विज्ञान का कहता है आपको प्रकृति से मुक्त रहना है, करेक्शन के रिक्वायरमेंट नहीं है। तो ये दोनों एंगल क्या है? अलग अलग है, गलत नहीं, अलग है। अगर आपको अच्छी लाइफ चाहिए तो करेक्शन करो, और जन्म मरण से मुक्ति पाना है तो फिर अज्ञान को नाश करो, कि जिससे कर्म बनता है, जिससे पाप पुण्य बनता है ना। दोनों का एंगल अलग है, दोनों का रास्ता भी अलग है। एक जन्म मरण का रास्ता है अच्छा जीवन मिले, और एक जन्म मरण से मुक्ति का रास्ता है। तो दोनों का अंडरस्टैंडिंग कैसे एक हो सकता है? इसीलिए बार बार मैंने कहता हूँ कि रिलेटिव सत्य की बात सनातन सत्य में काम में है नहीं आएगी, और सनातन सत्य के बाद रिलेटिव सत्य में नहीं आएगी। तो दोनों सब्जेक्ट क्या है? अलग है, गलत नहीं है, अलग है। तो आपको डिसाइड करना है कौन से ट्रैक पे जाना है। एक तो ये इसके मतलब रिलेटेड ये था क्वेश्चन, हाँ, कि जैसे केवल ज्ञान के बाद आपका खाली डिस्चार्ज कॉजल बॉडी रहेगा, ओनली चार्ज नहीं होगा। नहीं, बट जब केवल ज्ञान होगा उसके बाद तो आपके पास कॉजल बॉडी है नहीं। केवल ज्ञान जब होगा, केवल ज्ञान के बाद कॉजल बॉडी नहीं रहेगा ना, रहेगा। उसके बाद रहेगा बॉडी। केवल ज्ञान से क्या मतलब है? केवल ज्ञान वो आत्मा की बात है, और बॉडी तो कर्मों की भुगतान है। जहां तक कर्म का हिसाब रहेगा वहां रहेगा। इससे केवल ज्ञान से क्या मतलब? केवल ज्ञान तो आत्मा को होता है, बॉडी को थोड़ी होता है। तो वो वापस और डिस्चार्ज होते रहेगा उसके बाद, जहां तक आयु, जहां तक उसका श्रीमंत स्वामी क्या है? केवल ज्ञान ही तो है। तो का आयु 3 लाख साल का अभी बाकी है, आपका केवल ज्ञान। तो मान लो फुल्ली डिस्चार्ज जब हो जाता है तो केवल ज्ञान के बाद में भी डिस्चार्ज हो जाएगा, निर्वाण होता है। तो उसके बाद में सिद्ध चित्र में जाने के लिए अगर कॉजल बॉडी नहीं है उसके पास तो कैसे जाएगा सिद्ध चित्र? सिद्ध क्षेत्र में जाने के लिए कॉजल बॉडी की जरूरत नहीं है। तो कैसे, मतलब आत्मा तो अपने आप, ये आत्मा का स्वभाव सिद्ध क्षेत्र है। The permanent house of the soul is a siddha kshetra, but because of the ignorance, they have to birth and rebirth here because of ignorance. बट उससे लेके जाने के लिए कुछ तो लगेगा। कुछ भी नहीं, वो तो उनका स्वभाव भी है। सिद्ध क्षेत्र में जाना उनका स्वभाव है, मतलब बाय परमानेंट प्लेस है, नेचुरली इट विल गो टू दैट प्लेस। कैसे? नेचुरली ये परमानेंट प्लेस है, मगर अज्ञान का असर में टेम्पररी प्लेस बनाया है। बट जाने के लिए, क्योंकि आत्मा अपना खुद तो जा नहीं सकता है ना अपने आप। भाई आत्मा खुद चेतन है, अविनाशी अनंत शक्ति वाला, उनको क्या चाहिए? They have more than infinite power all kind of, but it cannot move by its own will ना। फिजिकल बॉडी नहीं तो मुंह का क्या सब्जेक्ट है? उनका फिजिकल बॉडी नहीं होता है, निर्वाण होने के बाद इसे प्योर चैतन्य पावर। अच्छा, अगर ये 6 तत्व रूपी जो हमने अभी ज्ञान पाया है अलग अलग सत्संग में, तो अगर मान लो शुरुआत पूरी ब्रह्मांड की ये 6 तत्व के साथ हुआ है, तो जब ये सूर्य, पृथ्वी, चंद्र ये सब जब बन गए तो उसके पीछे क्या कॉज हुआ कि ये सब बन गए? ये तो अनादि अनंत है, बट रीजन कुछ तो होना चाहिए। there is no beginning and end, इसीलिए उसमें the scientific circumstantial evidence, कोई क्रिएटर ही नहीं है। क्रिएटर होता है तो आप बताओ। बट कोई तो भाव हुआ होगा कि जिसके कारण ये बिल्कुल नहीं, जरूरी नहीं।
ये पूनम अमावस के लिए क्या भाव होगा? अभी पूनम हो तो क्या भाव किया, किसने किया? नहीं, किसी ने तो किया, तब आज रिजल्ट इसलिए कहते हैं कि यहाँ पे, इसीलिए उसको तो नेचुरल नेचर कहते हैं। इट्स अ लॉ ऑफ नेचर विदाउट कॉज एंड इफेक्ट, लॉ ऑफ नेचर। तो दिस इज नो देयर विदाउट एनी कॉज, ये सब हो गया। यस, इसीलिए उसको नेचुरल नेचर कहते हैं और इंसान को अननेचुरल नेचर कहते हैं, बिकॉज ऑफ डिपेंड ऑन कॉज एंड इफेक्ट। तो कुदरती रचना है, डिपेंड ऑन योर कॉज। और ये जो दुनिया के सूर्य, चंद्र, तारा, ग्रह, नक्षत्र, वो कॉज इफेक्ट, वो स्वयं वो है लॉ ऑफ नेचर। इसमें कॉज इफेक्ट। ऐसी आत्मा हम बोलते हैं कि फ्रॉम बाय बर्थ इट इज इन निगोद, जन्म से वो मतलब पहले से निगोद में ही है। बिगिनिंग उसका भी क्या कॉज है, मतलब कि पहले से निगोद में है, बट कुछ तो रीजन होगा ना कि निगोद में कैसे गया कैसे वहां गया नहीं है वहाँ। हाँ, मतलब उसका क्या लॉजिक क्या है कि गया? लॉजिक क्या है? बिगिनिंग है। अच्छा, मतलब स्टार्टिंग वही से होगा। यस, आजा गोल्ड है, गोल्ड। और गोल्ड लकड़ी बकड़ी बनाया, फिर उसका दागिना बनाया, फिर उसको तोड़ा, फिर दागिना बनाया, फिर तोड़ा, फिर दागिना बनाया। ऐसा लाख बार कर सकते हैं। क्या? मगर क्वारी में कहाँ से आया? क्वारी में कहाँ से आया? गोल्ड माइन में कहाँ से आया? There is no any answer. किसी ने कॉज किया भाई, इसलिए ऐसा बता इसीलिए बट नेचर कहते हैं। साइंटिफिक सर्कमस्टेंस एविडेंस को कॉज इफेक्ट नहीं है। जीवों को कॉज इफेक्ट लगता है, नेचर को कॉज इफेक्ट है। कुदरती रचना, ये भी कुदरती रचना, ये भी कुदरत का है, मगर वो नेचुरल नेचर है, ये अननेचुरल नेचर है। ये सब मैंने बताया है, थोड़ा स्टडी करने की जरूरत है। मैंने सब कुछ as far as possible जितने भी प्रश्न किए हैं पास्ट में, मैंने सब डिटेल में बताया है। मगर क्या है, कभी कभी ये सब बातें एट ए टाइम विजन में नहीं रहती है, इसलिए तो हमको दर्शन बोलते हैं, आपको नॉलेज बोलेंगे, क्योंकि जहाँ तक विजन में नहीं है वहां तक नॉलेज। अगर विजन में आ गया तो फिर जाएगा, फिर आपको याद नहीं रखना है, हमको याद रखना पड़ता है नहीं, विजन। तब तो इसको अनुभव कहते हैं। दर्शन का मतलब अनुभूति, इसीलिए मेमोरी की जरूरत, मेरे को याद नहीं करना पड़ेगा अभी उसका उत्तर क्या दूं, एग्जाम्पल क्या दूं, ऐसा नहीं होता है। ये बहुत नेचुरल होता है। क्या होता है? इट इज ऑटो मोड सिस्टम। योर क्वेश्चन एंड आंसर बोथ आर ऑटो मोड। इट इज नॉट रिक्वायर्ड एनी मेमोरीज और एनी एफर्ट। हमारा एफर्ट क्या है? ये जो हो रहा है उसको कुदरती रचना देखना, वो पुरुषार्थ है, और शुद्धात्मा में रहना वो पुरुषार्थ है, बोलना वो पुरुषार्थ या। बट हम लोग ये भी बोलते हैं ना, मन वचन काया से में किसी को भी निश्चित मात्र भी दुख ना हो, फिर नव पद में जो हम लोग बात करते हैं, फिर ये क्या वो कुदरती धार्मिक सत्य है, वो धार्मिक ही है ना। धार्मिक वो करो ना करो, इट इज नॉट कंपल्सरी इन साइंस। मैंने पहले भी कहा है, एनी काइंड ऑफ रिचुअल्स इज नॉट रिक्वायर्ड एज अ पुरुषार्थ, बट एज अ उदय कर्म हो सकता है। इसको पुरुषार्थ मानना वो रिलेटिव सत्य है, इसको उदय कर्म मानना या कुदरती रचना मानना वो सनातन सत्य है। तो सनातन सत्य से अज्ञान जाएगा, रिलेटिव सत्य से अज्ञान मजबूत होगा और पुण्य भी। रिलेटिव सत्य का उपयोग वही इसी से बनता है, पाप और सनातन सत्य से पाप पुण्य नहीं बनता है, और अज्ञान क्या होता है? बनता है। तो दोनों का सब्जेक्ट क्या है? अलग। यहाँ ज्ञान को मजबूत करो तो पाप पुण्य बनेगा, या अज्ञान को इरज करोगे तो सनातन सत्य का अनुभव होगा, डेवलपमेंट बढ़ेगा। डेवलपमेंट इन योर विजन, मैच्योर योर विजन, सो यू कैन अप्लाई मोर एंड मोर इन सर्कमस्टेंसेस। मैंने कहा ना, ये आपको सबको मालूम होना चाहिए कि इतना सटीक विज्ञान जो पहली बार व्यक्त होता है इन पब्लिक, फिर भी निकलता कहाँ से? दुनिया की कोई किताब में तो है, मगर बिकॉज ऑफ द एक्सपीरियंस पर्सन दे हैव अ विजन। अगर आप पसंद नहीं करोगे तो भी है, और करोगे तो भी है, इसलिए निकलता है। इसीलिए क्योंकि आपका प्रश्न है, तो नहीं करोगे तो भी विजन में है। जैसे दादा भगवान को पूरा विज्ञान था विजन में, मगर निकला नहीं। ऐसा नहीं कहा कि मेरे को हुआ नहीं, उनके पास था, निकला नहीं। उन्होंने क्या किया कि बाल की टोच जितना साइंस बाहर नहीं निकला, उसका मतलब ये नहीं कि उनके पास नहीं था,
था तो सही मगर संजोग नहीं मिला, तो फिर क्या करेंगे? केवली केवली भगवंत होते हैं, उनको विज्ञान बताने का संजोग नहीं होता है, उनको तो है ना। अंडरस्टैंड? तो ये समझना, कोई भी ज्ञानी होता है अनुभव, उनको अनुभव तो है मगर बोलने का संजोग मिलेगा तो बोलेगा, नहीं मिलेगा तो नहीं बोलेगा। इसका मतलब ये नहीं कि नहीं बोले तो उसको अनुभव नहीं है, अनुभव तो है मगर बोलने का संजोग वो कुदरती रचना है। हम भी बोल सकते हैं क्योंकि ये संजोग कुदरत ने दिया, अगर नहीं दिया होता तो हम भी नहीं बोलते। तो बोलते हैं वो भी कुदरती रचना और नहीं बोलते वो भी कुदरती रचना, दोनों में से एक में पुरुषार्थ। સ્વામીજી આપણે જે લાસ્ટ બર્થમાં કર્મ કરેલા છે એ આ જ બર્થમાં બધા પૂરા થઈ જાય કે એવા કર્મ હોય તો આપણે હજી પાછો બર્થ લેવો પડે એ કર્મ પૂરા કરવા? લેવું પડે એટલે એનું એનું અવતારનો એટલે ઈ આ ચાલે રાખે કે એનું કઈ એવું છે ને કે એક જ આપણા ઓલામાં પતી જાય, એક બર્થ બે બર્થ? જેમ જેમ અજ્ઞાન નાશ થતું જશે તેમ તેમ વિજ્ઞાનનો અનુભવ થતો જશે, કર્મ બંધાશે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક, અને અજ્ઞાન ઝીરો થઈ જશે તો લાસ્ટ બર્થ છે તો બાકી રહેશે, પછી અજ્ઞાન નવું બંધાશે નહીં, કારણ કે અજ્ઞાન ચોપન્યા હતું ઝીરો, હવે ઝીરો કર્યું એટલે શું થયું? અજ્ઞાન હતું કોણે? પ્રતિષ્ઠા, બરાબર છે? તો અજ્ઞાન ઝીરો થઈ ગયું તો એનો રોલ હવે નથી, તો નેક્સ્ટ બર્થમાં હવે પ્રતિષ્ઠાત્મા હશે, બરાબર છે? પણ બોડી તો હશે અને આત્મા હશે, પણ બોડી તો કુદરતી રચના છે, અને જેવો બોડીનો એન્ડ આવે આત્મા ક્યાં જશે? કુદરત મોક્ષમાં. હવે ને પુરુષાર્થ, કારણ કે અજ્ઞાન મને લાઈફ છે પણ અજ્ઞાન સમજાય? अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद।